કામ અકામ એક છે જો કામ કામ આકામ આ એક જ છે જો કામ રોમ રોમ ના સુખમાંથી જ વો બનીને નિષ્કામ રોમ રોમ ના સુખમાંથી જ વો બનીને નિષ્કામ. સહજાનંદ સ્વામી મહારાજ. મુક્તો સર્વે મુક્તો આ પંક્તિ માત્ર બોલી જાય એને કહેવાય બહિર્મુખી જીવન. આ પંક્તિ બોલાય તો એ બહિર્મુખી જીવન. પંક્તિ અંતર્મુખી થવાની છે. પરંતુ પંક્તિ બોલવાથી અંતર્મુખી નથી થવાતું, માત્ર બોલવાથી. જો માત્ર બોલાઈ જાય તો એને કહેવાય બહિર્મુખીપણું. અને પંક્તિ લક્ષ્ય તરફ લઈ જાય ને લક્ષ્ય દ્રઢ થાય. એનો હેતુ એ છે લક્ષ્ય દ્રઢ કરવાનો. અને લક્ષ્ય દ્રઢ થાય એને કહેવાય અંતર્મુખીપણું. કેટલી વખત બોલવાથી લક્ષ્ય દ્રઢ થાય કહેશું? ઘણી વખત સેવકને વિચાર આવે કે આપણે 50 વખત 100 વખત બોલવાથી જો પતી જતું હોય તો આપણે એક દિવસ જ એક પીરિયડ રાખીએ આખો. એક આપણી આ સંકલ્પ સભામાં 100 વખત 50 100 વખત 1.5 કલાક એ જ બોલ્યા કરીએ. આ પંક્તિ બોલવાની પાછળનો હેતુ આ જ છે, લક્ષ્યનો ધડાવ કરો બસ. મુંબઈ જવું છે એવું નક્કી કર્યા પછી મુંબઈ જવું છે, મુંબઈ જવું છે, મુંબઈ જવું છે, આવું આપણે બોલબોલ કરીએ છીએ. નક્કી કર્યું એટલે કર્યું. અને મુંબઈ જવું છે એવું નક્કી થયું પછી એની આનુષંગિક જે કંઈ થાય છે એ બધામાં એ વિચાર સ્થિર રહે છે. પછી પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરવા જઈએ છીએ તો એ વિચાર કોઈ યાદ નથી કરાવતું. નક્કી થઈ ગયો એ વિચાર, મુંબઈ જ જવું છે. પછી વચ્ચે વડોદરા આવવાનું, સુરત આવવાનું, વચ્ચે પેટ્રોલ પંપ આવશે, પેટ્રોલ પૂરવું પડશે, લઘુ પાણી કરવા ઉતરવું પડશે. અરે ક્યાંક જર્ની લાંબી છે, ક્યાંક નાસ્તો જમવાનું કરવું પડશે જોડે લઈ ગયા હોય. અરે ક્યાંક નાઇટ હોલ્ડ પણ કરવો પડશે. આ બધું કરવા છતાંય જે વાત, જે લક્ષ્યમાં સ્થિર થયા છીએ એ લક્ષ્યને વારંવાર યાદ નથી કરવો પડતો. એટલી બધી લક્ષ્યની સ્થિરતા થઈ ગઈ છે. એવું જ અહીંયા આપણને લક્ષ્ય જ્યાં સુધી સ્થિર નહીં થાય ત્યાં સુધી આપણે ભૂલા પડવાની, દગી જવાની, અસ્થિરતાની સંપૂર્ણ ભીતિ છે. અને આપણે ભીતિ નહીં થઈ જઈએ છીએ, અસ્થિર થઈ જઈએ છીએ. આ સંકલ્પ દિવસ દરમિયાન આપણને યાદ નથી આવતો, દ્રઢ જ નથી, એટલે વિચાર જ નથી આવતો. અહીં સાંભળીએ એટલી વખત આપણને બોલતી વખતે નથી વિચાર આવતો. બોલતી વખતે આ બોલીએ ને એ વખતે વિચાર નથી આવતો. બીડી ના પીવાય, બીડી ના પીવાય એમ બોલતો જાય ને બીડી પીતો જાય. બોલો એ વખતે બીડી ના પીવાય એમ નથી વિચાર આવતો, બીડી ના પીવાય. એના જેવું આપણે કરીએ છીએ. કારણ કે બહિર્મુખી છીએ. એ જ બહિર્મુખીપણું, એનું નામ જ બહિર્મુખીપણું. વિચારશીલ જીવન નથી. આપણું લક્ષ્ય ફિક્સ નથી. લક્ષ્ય ફિક્સ થઈ જવું જોઈએ કે મારે હવે આ જ કામ કરવાનું છે. અને એ કામ કરવા માટે જે મુંબઈ જવા માટે ગાડી જોશે, પેટ્રોલ જોશે, વચ્ચે જે કંઈ ઉપકરણ સાધનો કરવા પડશે. એના માટે પ્લાનિંગ પણ એવું કરીએ છીએ આપણે કે ભાઈ ચલો
3 કલાક પછી આપણે આ કરીશું, રાત્રે મોડું થશે તો અહીં સુરતમાં રાત રહી જઈશું, ચલો સવારમાં વહેલા ઉઠીને પાછા 5 વાગે નીકળી જઈશું. પરંતુ લક્ષ્ય ફિક્સ છે, મુંબઈ જવાનું છે. એ મુંબઈ જવાનું છે વિચારને પકડીને તમામ પ્લાનિંગ થાય છે. આપણે વ્યવહારરૂપ થઈ જઈએ છીએ, ક્રિયારૂપ થઈ જઈએ છીએ, પ્રવૃત્તિરૂપ થઈ જઈએ છીએ, સેવારૂપ થઈ જઈએ છીએ. એનું કારણ છે કે આપણું લક્ષ્ય ફિક્સ નથી. એટલે ફિક્સ કરીને એ લક્ષ્ય ઉપર, લક્ષ્યને પકડીને જે પ્લાનિંગ થવું જોઈએ એ પ્લાનિંગ આપણે કરતા આવડતું નથી, અને એ જ બહિર્મુખીપણું. એટલે પ્રવૃત્તિના વેગમાં પ્રવૃત્તિ થાય છે. આપણે એમાં બધું પછી જે મુખ્ય મુદ્દો છે ભૂલી જાય છે. મુંબઈ જવાનો મુદ્દો ભૂલી ગયો, વડોદરામાં જ રોકાઈ જઈએ છીએ, સુરતમાં રોકાઈ જઈએ છીએ અને પેટ્રોલ પંપ પર પડ્યા રહીએ છીએ. ખ્યાલ જ નથી કે મારે મુંબઈ જવું છે, અને યાદ ન કરાવવાનું મુદ્દો. એમાં ક્યાં સુધી આપણે બોલ્યા કરશું? આપણે ક્યાં સુધી આપણે આનું ભજન કર્યા કરશું? આ કામ એક જ છે જો કામ, એને હવે છોડી નક્કી થઈ જવું જોઈએ. બસ મારે આ કામ જ કરવાનું છે, અને નક્કી નથી થતું એનું મુખ્ય કારણ કહો. ચાલો કહો. બહિર્મુખીપણું તો પછી, નક્કી નથી થતું એનું શું કારણ? આ કામ આપણા જીવનનું મુખ્ય કામ નથી થતું, નક્કી નથી થતું એનું શું કારણ? ચલો પ્રયત્ન કરો. કહો મહારાજ. એ સ્થિર નથી થયો છે. અધ્યાત્મ માર્ગનો રાજા વિચાર, કિંગ થોટ, માસ્ટર થોટ, તમામ સ્ટેપ્સની પ્રગતિનો આધારરૂપ થોટ, વિચાર, એટલે જ હું કોણ છું નો વિચાર. એમાં જેટલી સ્થિરતા થશે એટલી જ આપણા લક્ષ્યની સ્થિરતા થશે. વલ્લભભાઈ છીએ, હજુ આપણે જીડી બારોટ છીએ, હજુ આપણે જયેશભાઈ છીએ, હજુ વસંતભાઈ છીએ, રાજુભાઈ છીએ. એટલે નક્કી નથી થતું કે અનાદિ મારે મૂર્તિ સુખ, રોમ રોમના સુખમાં થીજવું છે, એટલે નથી થતું. ભલે આપણને અત્યારે કહેવામાં આવે કે વલ્લભભાઈ છીએ, તો આમ કહીને આપણે એવું તો ન કે ના વલ્લભભાઈ નથી હું, પરંતુ એ આપણો સોનાનો ચડાવેલો ઢોળ છે. એટલે પિત્તળ ઉપર સોનાનો ચડાવેલો ઢોળ છે. એટલે કે માત્ર જો બાહ્ય આપણો શબ્દનો દેહ બંધાણો છે, બીજા શબ્દમાં કહીએ તો. અને એ નથી થતું. હું કોણ છું નો વિચાર હજુ દ્રઢ નથી. એને જ આપણે થાપ ખાઈ જઈએ છીએ. એટલે જ થાપ ખાઈ જઈએ છીએ, એટલે જ ભૂલા પડીએ છીએ. આ લક્ષ્ય ફિક્સ નથી થતો, કારણ કે લક્ષ્યનો આધાર જ હું કોણ છું ના વિચાર ઉપર છે. એક સનાતન સત્ય છે. વિદ્યાર્થી જ્યારે કોઈ ટીચર બને પછી જ્યાં સુધી જો વિદ્યાર્થીના મૂડમાં હોય ને ત્યાં સુધી એને ટીચર, એક આદર્શ ટીચર થવાના વિચારો આવે જ નહીં. એને એનો પ્લાનિંગ જ ના કરી શકે ટીચર તરીકે. અમે સંતો છીએ, સીધા જ યુવાનમાંથી, કિશોરમાંથી. આખી અવસ્થા એની એ છે, અને છતાંય અમે ત્યાગાશ્રમ સ્વીકારીએ. જો અમને આ વાતનો વિચાર ન રહે કે હવે હું ત્યાગી છું, એક સંત છું, તો મુક્તો ત્યાં સુધી અમે ત્યાગાશ્રમને શોભે, ત્યાગાશ્રમની આદર્શતા તરફ અમે જઈ જ ના શકીએ. સનાતન સત્ય છે. યુવા અવસ્થાના ભાવો તો જ ટળે, અને એ પ્રમાણે પ્લાનિંગ તો જ થાય. મારાથી આ કરાય, મારાથી આ ન કરાય, મારાથી કરાય, આ ન કરાય, કરાય ના કરાય. એ બોર્ડર, એ કરાય ના કરાયની જે સારની જે ભૂમિકા, એ તો જ ખ્યાલમાં રહે કે જ્યારે હું કોણ છું નો વિચાર મજબૂત થાય ત્યારે. આ બેઝ જે છે આપણો કાચો છે, અને પરિણામ સ્વરૂપે આપણે લક્ષ્ય ફિક્સ નથી કરી શકતા, અને વારંવાર પછી બોલવામાં રહે છે, અને બોલવામાં જ રહે છે.
100 વખત 200 500 વખત બોલી જવાય, 100 વખત બોલાયું તો જ્યાં સુધી એને હજુ એક ક્લેરિટી નથી અંદરથી કે દેહથી જુદો હું આત્મા છું, એ ક્લેરિટી નથી. અને એટલે પાછું પૂછે કોણ છું, એ જ નીકળી જાય. આપણે એક્ઝેક્ટ આપણે આવું થઈ ગયું છે. ત્યારે રોજ બોલવાની જરૂર જ નથી. જેમ રોજના આપણા વ્યવહારિક બાબતમાં જેમ દ્રઢાવ થઈ જાય છે, એમ કદાચ આધ્યાત્મિક બાબતમાં 2 વખત 4 વખત 5 વખત બોલવાથી દ્રઢાવ થાય. પણ થવું તો જોઈએ, એ કામ તો બનવું જોઈએ આપણું, પણ નથી બનતું. એનું મુખ્ય કારણ બેઝ કાચો છે. બેઝ અને બેઝ કયો તો આ બસ પોતાના સ્વરૂપનો દ્રઢાવ કરવો. હું કોણ છું? મહારાજ મળ્યા પછી હવે હું કોણ છું? મહારાજ કોણ છે એ સમજ્યા પછી નો વિચાર છે બસ હું કોણ છું. અને એટલે પછી એ વિચારને જતો રહે છે બહિર્મુખીપણું. એ જ બહિર્મુખીપણું. જ્યાં સુધી આ સ્થિરતા ન થાય ત્યાં સુધી બહિર્મુખી મટવું નહીં, બહિર્મુખી નહીં મટાય. અને અંતર્મુખીનો અર્થ જ એ છે કે જેને પોતાના સ્વરૂપનો દ્રઢાવ થઈ ગયો કે બસ હું અનાદિ મુક્ત જ છું, આ વિચાર જેને વર્તે એ અંતર્મુખી. હું પરભાવમાં જ છું એટલે છું જ. આ વાત 1 વાર કહે સમજો, 1,00,000 વાર કહે સમજો, ગમે તેટલા સમય પછી સમજો, મુક્તો આ સમજ્યા સિવાય આપણો ઉદ્ધાર નથી. આ દ્રઢ કર્યા સિવાય ઉદ્ધાર નથી. આ બોલવાનો વિચાર નથી, આ દ્રઢાવનો વિચાર છે. ઉદ્ધાર નથી ત્યાં સુધી મહારાજ અને મોટાના કોઈ દાખલા લેખે નહીં લાગે, નહીં લાગે, નહીં લાગે. આપણા તમામ પ્રયત્નો નિષ્ફળ જશે, ઔપચારિક થશે બધું છે. પ્રથમનું 51મું પણ ત્યાં લઈ જાય છે. પુરુષોત્તમનો નિશ્ચય પુરુષોત્તમ વડે જ થાય. અવરભાવનો નિશ્ચય વસંતભાઈ વડે થાય ને રાજુભાઈ વડે થાય. પરંતુ પરભાવનો નિશ્ચય તો પુરુષોત્તમ વડે જ થાય. અને પરભાવનો નિશ્ચય એટલે અનાદિમુક્તની સ્થિતિ. ત્યાં સુધી પહોંચવું હોય તો એને પુરુષોત્તમને અહીં બિરાજમાન કરવા જ પડે. દેહી રૂપ મટીને અહમ પુરુષોત્તમ રૂપોસ્મી, અહમ અનાદિમુક્ત, બસ આ વિચારનો દ્રઢાવ કરવો જ પડે. એ જ પુરુષોત્તમના યથાર્થ નિશ્ચયનો બેઝ છે. અને આ વિચાર મજબૂત કરો મુક્તો. અને એ પ્રેક્ટિસ ખૂટે છે, એમાં પ્રેક્ટિસ નથી. હવે થોડુંક આપણા સમજ્યામાં નોલેજમાં આવતું જાય છે કે દેહ તે હું નથી, દેહથી જુદો હું ચૈતન્ય છું, આત્મા છું. દેહના ભાવોથી હું પર છું, પૃથક છું, પરંતુ માત્ર આત્મા પણ નથી. હવે હું અનાદિ મુક્ત જ છું. બસ ઠાવકી ઘેડ પાડી દેવી, હું પુરુષોત્તમ રૂપ જ છું. ભલે અવરભાવ દેખાય છે મને, બીજાને એ દેખાવા માત્ર છે. ઠાવકી ઘેડ, નિરુત્થાનપણે નિશ્ચય. મધ્યનું 14મું વચનામૃત. તદાત્મકપણું પામ્યાનો બીજો કયો ઉપાય છે? મહારાજે આ જ ઉપાય બતાવ્યો છે. અનાદિમુક્તની સ્થિતિ, તદાત્મકપણું એટલે અનાદિમુક્તની સ્થિતિ પામ્યાનો ઉપાય. મહારાજને વિશે નિરુત્થાનપણે નિશ્ચય. સનાતન આધુનિક ન હોય, આધુનિક સનાતન ન હોય. બસ. અને લીમડો આંબો ન હોય, આંબો લીમડો ન હોય. પોતાને વિશે પણ એવો જ નિરુત્થાનપણે નિશ્ચય. બસ. બિરેન કોઈ દિવસ અનાદિમુક્ત ન હોય, અનાદિમુક્ત બિરેન ના હોય. દેહ હોય ત્યાં મહારાજ ન હોય, મહારાજ હોય ત્યાં દેહ ન હોય. બસ હું દેહ છું જ નહીં, હું બિરેન છું જ નહીં, હતો છું નહીં, અનાદિમુક્ત જ છું. બસ ઠાવકી ભેડ મહારાજ અને મોટાના વચને કરીને, એ જ વિશ્વાસ, એ જ પ્રીતિ, એ જ મહારાજને મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ. મોટા પુરુષના વચનમાં આટલો જો વિશ્વાસ આપણને દ્રઢ ન થાય તો આત્મબુદ્ધિ શાની?
નિરુત્થાનપણે નિશ્ચય. મહારાજે પ્રથમના 16મા વતનાવ્રતમાં આ જ કહ્યું. મહારાજ ભગવાનને, ભગવાનના સંતના વચનને પરમ સત્ય કરીને માને. પરમ સત્ય કરીને માને. આપણે બધા સત્ય તો કર્યા છે, પરમ સત્ય નથી કર્યા. ખોટું નથી મનાતું એટલે સત્ય માન્યા છે, પરંતુ સાચું નથી મનાતું. પરમ સત્ય, નિરુત્થાનપણે નિશ્ચય પરમ સત્ય કહેવાય. પરમ સત્ય કરીને માને કે તું દેહ નથી, દેહથી 3 દેહ, 3 ગુણ, 3 અવસ્થા, સત્તાવાના ટોળાથી તો તદ્દન અલિપ્ત છો, તદ્દન જુદો છો, ચૈતન્ય માત્ર નથી. પુરુષોત્તમ રૂપ એવો મહારાજનો અનાદિ મુક્ત છો. એ મહારાજ અને મોટાના વચનો, મધ્યનું 13મું વચનામૃત, શ્રીજી મહારાજના કેવા અદ્ભુત શબ્દો, કેવો અદ્ભુત આશીર્વાદ. માત્ર શબ્દ નથી, આશીર્વાદ છે, કોલ છે. શબ્દો નથી, માત્ર કોલ છે. અમે પણ ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ. આ ગઢડું શહેર કે ઓસરી કઈ નથી. અમે ગઢપુરની ઓસરીમાં નથી બેઠા, ગઢપુરમાં નથી બેઠા. ઉત્તરાધા બારના ઓરડા, દક્ષિણાધા બારના ઓરડા ને એ ઓરડા બોરડા કાંઈ ના રાખ્યું. ભલે પ્રારંભમાં બધું અવરભાવ લખ્યો, પરંતુ મહારાજે 1 સેકન્ડમાં ઉડાડી દીધું. ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી. ગઢડું આપણે નથી જોવાનું. એ જ મિનિટે બસ સ્વામિનારાયણ ધામ નથી, ઘર નથી, કોઈ સ્થાન નથી, કોઈ સ્થળ નથી. સુરત નથી, વડોદરા નથી, મુંબઈ નથી. ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી, અર્થાત કોઈ સ્થાન નથી, કોઈ સ્થળ નથી. મહારાજ કે જ્યાં અમે બેઠા છીએ ત્યાં જ તમે સર્વે પણ ત્યાં જ બેઠા છો. પરભાવમાં જ છો, અર્થાત અનાદિ મુક્તો. પરભાવમાં મહારાજ અને મુક્ત સિવાય કશું જ નથી. ત્યાં સવાર નથી, ત્યાં સાંજ નથી, ત્યાં પૂર્વ નથી, ત્યાં પશ્ચિમ નથી, ત્યાં કોઈ દિશા નથી, અવરભાવનો કોઈ ભાવ નથી. ત્યાં એટલે પ્રભાવ, પ્રભાવ જ છે, પ્રભાવમાં જ. આ જ મનન કરો, આ જ ભજન કરો, આ જ અંતર્મુખીપણું. બસ આનો જ વિચાર. દિવસ દરમિયાન જ્યાં જ્યાં અવરભાવ દેખાય ત્યાં અવરભાવને તોડવાનો પ્રયત્ન કરો. વિચારે કરીને તોડો, એને પાકો ન કરો. જે વસ્તુ આપણે પાકી કરવાની છે એને જ કરો. ભલે થોડુંક અઘરું છે. બહિર્મુખી જીવન એને જ કહેવાય કે જેને અઘરું પડે એ બહિર્મુખી જીવન છે. તો નક્કી નથી એટલે આપણને અઘરું પડે છે. એક વખત નક્કી થઈ ગયું કે મારું નામ નિર્લેપ સ્વામી, તો પછી ઓલું નામ ભૂલવું કંઈ અઘરું ન પડે, ભૂલાઈ જાય. ભૂતકાળને ભૂલવાનો પ્રયત્ન નથી કરવાનો, વર્તમાનમાં રહેવાનો પ્રયત્ન કરો. વર્તમાનમાં રહેવાથી ભૂતકાળ ભૂલાઈ જશે. વર્તમાનને પાકો કરો. એ ભૂતકાળ છે, અવરભાવ આપણો ભૂતકાળ છે, અને પાકો કરવાનો પ્રયત્ન, ભૂલવાનો પ્રયત્ન ન કરો. પરભાવને, જે આપણો વર્તમાન છે, પરભાવને પાકો કરો. એના વિચારમાં આપણે ડૂબેલા રહો. અને આ વિચારમાં ડૂબેલો હોય અંતર્મુખી. આંખ બંધ કરીને બેસે, અંતર્મુખી નહીં. આ પંક્તિ બોલ્યા કરે, અંતર્મુખી નહીં. કીર્તનો અને ભજન કર્યા કરે, અંતર્મુખી નહીં. ઠીક છે, એ અંતર્વૃત્તિ કહેવાય. વૃત્તિઓનો સંકેલો કરીને કંઈક કરે છે, અંતર્વૃત્તિ છે, અંતર્મુખી નહીં. અંતર્વૃત્તિ અને અંતરદ્રષ્ટિ અને અંતર્મુખીમાં ઘણો ફેર છે. અંતર્મુખી એટલે લક્ષ્યમાં, બસ પ્રભાવમાં ડૂબેલો હોય, એ જ અંતર્મુખી. મુક્ત આ વાતોને વાતો ના રહેવા દેશું. સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધો. બોલવાથી, વારંવાર બોલવાથી શબ્દના દેહ બંધાઈ જાય છે, અને પરિણામ સ્વરૂપે જે કરવાનું છે રહી જતું હોય છે. શબ્દને મૂકી દેવાનો. ગાડીમાં બેઠા પછી લક્ષ તરફ જવાની, ગાડી લક્ષ તરફ જવી જોઈએ, અને લક્ષ આવી જાય એટલે ગાડીમાંથી ઉતરી જવાનું. શબ્દો પર છોડી દેવાના. શબ્દોને પકડી નાખી જિંદગી નહીં ચાલવાનું. શબ્દો છોડી દેવાના. શબ્દ એક વ્હીકલ છે. તમે ગાડી લઈને અહીં આવ્યા તો જો બધા ગાડીઓ છોડીને આવ્યા છો. એ ગાડી લઈને જોડે આવ્યા છો, છોડી દીધી ગાડી બહાર. હેતુ સર્યો, અહીં આવવાનું હતું, પહોંચી ગયા એટલે ગાડીની બાજુ મૂકી દેવાની. ભાઈ
પણ આપણે નથી મૂકતા, શબ્દો નથી મૂકતા, શબ્દો પકડાતા નથી, પકડાય છે મૂકતા નથી. બસ આ કામ બોલે રાખવાનું. તો કે નહીં બોલવાનું એવું નથી કહેતા. ગાડીને છોડતા શીખો. પહેલા ગાડી પકડાવવા માટે અમારે મહેનત કરવી પડે, પછી છોડાવવા માટે મહેનત કરવી પડે. જ્ઞાન સત્રમાં આપણે એ કીધું ભાઈ આ ગાડી પકડી રાખો, આ શબ્દ બોલો, શબ્દના આધારે આગળ વધો, પણ આગળ વધીને હવે છોડવાની. કે તમારો કઈ ધડો છે, આમ કોઈ બોલ કરો, આમ બોલો, વારંવાર બોલો, અને હવે કોઈ છોડો. કઈ ધડો છે, જે સમજો તે. તો 5મું ધોરણમાં જ્યારે વિદ્યાર્થી ભણતો હોય ત્યારે એની માં એમ જ કહેતી હોય, ભાઈ ભણ 5મું ભણ જલ્દી. હવે 5મું પછી છોડવાનું છે ભાઈ. હવે એને પછી એમ કે છોડ, હવે ક્યાં સુધી પકડી રાખીશ, તું છોડ, આગળ વધી. એમ જ હોય ને પેલા છોકરો એમ કે તારી એની માને તારો ધડો છે કે નહીં, કે અરે ભાઈ જે સમજે આ જ કરવાનું છે. જેમ નાનપણથી તમે કરતા આવ્યા છો એમ આમાં પણ આમ જ કરવાનું છે. કોઈ પણ શબ્દોને પણ પકડી ના રાખો. શબ્દોને હવે છોડીને મૂળ સ્થાન ઉપર જાઓ. શબ્દ છોડી દેવાય એટલે બોલવાનું બંધ કરવું એમ નહીં. મૂળ જ્યાં જવાનું છે લક્ષ્ય પર પહોંચો અને છોડો. પહોંચો. સ્ટાર્ટ યોર જર્ની એન્ડ લીવ યોર વ્હીકલ. આપણે સ્ટાર્ટ જ નથી કરતા, જર્ની સ્ટાર્ટ નથી કરતા, બોલે રાખીએ છીએ, ગાડીમાં બેસી રહીએ છીએ. એટલે ભાઈ સેલ મારે, હવે આગળ વધ. ગાડીમાં બેસવાથી સ્થાન નહીં આવે. તો કે તમે કીધું તું બે ગાડીમાં બેસી જાઓ. એટલે ભાઈ કીધું તું પણ કેમ બેસી જાવ કીધું? તો કે કેવું ક્યાં કીધું તું સ્ટાર્ટ કરો? એટલે ભાઈ કીધું, લ્યો હવે સ્ટાર્ટ કરો, બસ કીધું, રહી ગયું. સમજી લેવાનું હોય. ઓછું કહેવાનું હોય ભાઈ બેસી જાય ને પછી કે સ્ટાર્ટ કરીને શરૂ કરો, આપણી જર્ની શરૂ કરો. અને લક્ષ્ય સુધી જલ્દી પહોંચવાય, લક્ષ્ય બનાવી દો. હજુ લક્ષ્ય સુધી ભલે પહોંચ્યા નથી, પરંતુ આ જ મારું લક્ષ્ય છે એટલું તો નક્કી થઈ જવું જોઈએ. હવે 1 મહિનાથી 1.5 મહિનાથી આપણે બોલીએ છીએ, હવે તો નક્કી કરો કે આ જ મારું લક્ષ્ય છે. બસ રોમ રોમના સુખમાં થીજવું, એટલે કે મહારાજની મૂર્તિના સુખ ભોગતા થવું, અર્થાત પુરુષોત્તમ રૂપ થવું, અર્થાત પ્રતિલોમ ભાવ કેળવવો, અર્થાત મૂર્તિ સુખના અનુભવી થવું, અર્થાત અનાદિમુક્તની સ્થિતિ પામવી. બસ આ બધા શબ્દો કોમન છે. એ મારું લક્ષ્ય છે. લક્ષ્ય બનાવવા મૂકતો. અને લક્ષ્ય બનાવ્યા વગર કોઈ કામ સિદ્ધ નહીં થાય, કશું નહીં સિદ્ધ થાય. જે લક્ષ્ય બને એ જ સિદ્ધ થાય. જે લક્ષ્ય બને તમારા વ્યવહારમાં, જે લક્ષ્ય બને એ જ સિદ્ધ થાય. કરવું છે 100 કામ હોય, પણ એમ નક્કી કર્યું કે આ અઠવાડિયામાં મારે આ જ કરવું છે, તો થાય છે કે નથી થતું? પહેલા તો એ જ થાય, બાકી ના થાય. ટાર્ગેટ બનાવો, અને ટાર્ગેટમાં રહ્યા થકા પછી 4 લક્ષ્યાંક જે આપવામાં આવ્યા છે એ ઉપર જવાનું છે. એમાં રહ્યા થકા આપણે અંતર્મુખી થવાનું છે. એનામાં રહ્યા થકા દાસાનું દાસ થવાનું છે. એમાં રહ્યા થકા રોકણી ટોકણી ગમાડવાની છે. એમાં રહ્યા થકા એ લક્ષ્યના વિચારમાં ડૂબેલા રહ્યા થકા આપણે પંચ વિષયમાંથી પ્રીતિ ટાળીને બ્રહ્માનંદી થવાનું છે. જેમ કહ્યું ને કે મુંબઈ જવું છે, વિચારમાં ડૂબેલા થકા પેટ્રોલ પુરાવાનું છે, પેટ્રોલ પંપ પર જવાનું છે. એ વિચારમાં સ્થિર થયા થકા સુરત રોકાવાનું છે. એ સુરતમાં એ વિચારમાં રહ્યા થકા બધી બ્રેક મારવાની, ના કરવાનું, નોન મારવાનું, પણ એ ફિક્સ કરી દેવાનું. આ બધું મુંબઈ પહોંચવા માટે છે. હોર્ન મારવાનું મુંબઈ પહોંચવા માટે, બ્રેક મારવાની મુંબઈ પહોંચવા માટે, પેટ્રોલ પુરાવાનું મુંબઈ પહોંચવા માટે, અને ફોન ઉપર વાતો કરવાની મુંબઈ પહોંચવા માટે, ડિરેક્શન બોર્ડ જોયા કરવાના એ પણ મુંબઈ પહોંચવા માટે. તમામ ક્રિયા પછીની એક જ લક્ષ્યને ફિક્સ દ્રઢ કરવા માટે છે. એમ આપણે જ્યારે લક્ષ્ય ફિક્સ થઈ જાય પછી આપણી નોકરી, આપણો ધંધો, આપણા વ્યવહાર, આપણી રીતિનીતિ, આપણું રોજનું જે વાંચન, શ્રવણ, મનન, આ બધું જ એ સેન્ટર પોઈન્ટને આધારિત થવું જોઈએ. એ લક્ષ્યને આધારિત થવું જોઈએ. લક્ષ્ય ફિક્સ નથી એટલે આપણે એ આધારિતનો સવાલ જ નથી આવતો. પછી માળા એ આધારિત, એ લક્ષ્યને આધારિત થવી જોઈએ. જેમ પેટ્રોલ પૂરવું તો એ તરત કહેશો તો વિચારશો
ભાઈ હજુ 300 કિલોમીટર છે, 10 લીટરે નહીં ચાલે, ફૂલ કરી દે, એવું કહીએ છીએ ને. ફૂલ કરી દઈએ એ વિચાર, એ વિચાર પણ કેવી રીતે આવ્યો કહો છો? લક્ષના આધારિત છે. રસ્તો જોઈએ છે, લક્ષના આધારિત જોઈએ છે. ઘડિયાળ જોઈએ છે, લક્ષના આધારિત જોઈએ છે. ટ્રાફિકમાં રસ્તો કાઢી નાખીએ છીએ, લક્ષના આધારિત કાઢીએ છીએ. એમ આપણે જ્યાં સુધી લક્ષ નક્કી નહીં થાય મુક્તો, ત્યાં સુધી આપણા રોજબરોજના વ્યવહાર સફળ પુરવાર નહીં થાય. એટલે કે રોજબરોજના વ્યવહાર નહીં બદલાય. બહાર વૃત્તિથી જ વ્યવહારો થશે, પ્રવૃત્તિ રૂપ થઈ જ જવાશે. પ્રવૃત્તિ રૂપ ન થવા એનો ઉપાય જ આ એક છે. જેમ બાપજી આપણને શીખવાડે છે કે 2 પડની રોટલી ભેગી વણાય, ભેગી ચડે, છતાંય જુદી જુદી રહે છે, કારણ કે વચ્ચે તેલ અને લોટનો પડદો છે. એમ આપણા લક્ષનો પડદો આવી જવો જોઈએ. લક્ષનો વિચાર વચ્ચે રહે ને તો પ્રવૃત્તિ રૂપ થવાય જ નહીં, કોઈ દિવસ ના થવાય. નિર્લેપ 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 રહેવાય. સેવારૂપ નહીં થવાય, પ્રવૃત્તિ રૂપ નહીં થવાય, ક્રિયારૂપ નહીં થવાય. તરત એ વિચાર રહેશે, હું શું કરવા આવ્યો છું ને શું કરી રહ્યો છું, મારે આ કરવાનું છે. આપણું ધ્યાન ભજન માળા કરવા ખાતર બધું થાય છે. એનું કારણ જ આ છે કે આપણે જે લક્ષ્યરૂપી સ્ટેન્ડ જે મજબૂત થવું જોઈએ, એમાં જે વિચાર સ્થિર થઈ જવો જોઈએ એ થયો નથી. એટલે બધું આહનિક માત્ર કરવા ખાતર થાય છે. કારણ કે સ્થિર રહેવાતું નથી, એમાં વિચારમાં સ્થિર નથી રહેવાતું. બોલો મહારાજ, શું પ્રશ્ન છે? રાજુભાઈ આપો. કંઈ પ્રશ્ન થાય તો પૂછજો. મુક્તો સમજાય છે? થોડું ઘણું સમજાય છે? સમજાય છે એટલે નહીં પતે ભાઈ. સમજીને આપણે બેહી નથી રહેવાનું. હા તો કે આવતા બધું કે સમજાતું ન સમજાય છે તો કે હા, તો કે હવે આગળ વધો. એટલે ભાઈ વધવાનું છે, સમજીને શું કરવાનું? લ્યો, સમજીને શું કરવાનું? હવે એ ચાલુ કરો ભાઈ, લક્ષ્ય નક્કી કરો હવે. અને કોની રાહ જુઓ છો તમે? શા માટે આપણે રાહ જોઈએ છીએ? શું કરવા રાહ જોઈએ છે? કોની રાહ જોઈએ છે? મહારાજ એમ કહે છે, એટલે આટલી વાત જો તમારા સમજ્યામાં આવી જશે, પરિપૂર્ણ સમજ્યામાં આવી જશે, તો શ્રીજી મહારાજ કેટલું બધું રિઝલ્ટ બતાવે છે આપણને. એનું આઉટપુટ તો જો મહારાજ કેટલું બધું બતાવી રહ્યા છે. મહારાજ કે આ વાત જો પરિપૂર્ણ સમજ્યામાં આવી જાય તો અમારે જેમ પંચ વિષયમાં હેત નથી, એમ તમારે પણ પંચ વિષય માત્રમાં હેત ચડી જશે. કામ ક્રોધાદિક શત્રુ વિના પ્રયાસે જીતાઈ જશે. આ કેટલો મહારાજનો મોટો આશીર્વાદ છે. વિચાર તો કરો. આ વાત જો પરિપૂર્ણ જાણ્યામાં આવી જશે, સમજ્યામાં આવી જશે. પરિપૂર્ણ સમજ્યામાં એટલે શું? વર્તનમાં. નહીતર માત્ર બોલવામાં ને સાંભળવામાં બીજાને કહેવામાં આવી રે તો એ સમજ્યામાં આવી કહેવાય. પરિપૂર્ણ સમજ્યામાં ના આવી કહેવાય. કેએલમાં છે, પીએલમાં નથી. એ સમજ્યામાં આવી કહેવાય. મહારાજ સમજ્યામાં શબ્દ નથી બોલ્યા. મહારાજના એક એક શબ્દની પાછળ આખી થીસીસ થાય છે. બહુ જબરજસ્ત થીસીસ છે. બોલો, બહુ જબરદસ્ત. મહારાજના પરિપૂર્ણ સમજ્યામાં આવશે. કેવો શબ્દ લાયા મહારાજ! કારણ કે જાણતા હતા મહારાજ કે આ ભાથીઓ બધા સમજવા વાળા તો ઘણા પાકવાના છે. એટલે હા ને એમાં બેહી રહેશે. પાછા બુદ્ધિશાળી હોય એટલે સમજાય તો ખરું, પણ સમજ્યા પછી બેહી રહેવાનું નહીં. પરિપૂર્ણ સમજો, પરિપૂર્ણ સમજો. કેટલું મોટું રિઝલ્ટ છે. એટલે તમને કોઈક એમ કે એટલી ખબર પડે કે ભાઈ આ શેર લેવાથી એના જો શેર મળી જાય, રિલાયન્સનો શેર મળી જાય તો સીધો જ એનો ભાવ 10 ગણો ભાવ મળી જાય, 5 ગણો ભાવ મળી જાય. કેટલા તમે મથો એના માટે કહો છો? કેટલા મથો? બોલો. આ બિલ્ડરોને એટલી ખબર પડે કે આ જગ્યાએ લેવાથી 2 કરોડ રોકવાથી એના ડબલ થાય છે 2 વર્ષમાં. તો કેવા વાય ફરો તમે? કેટલા પ્રયત્ન કરો? તો આમાં કેટલો મોટો ફાયદો બતાવ્યો આપણને, કેટલો મોટો ફાયદો બતાવ્યો. બોલો, જન્મની હોળી કાઢી નાખી. પણ વાપરો ને એમ કહું છું. નથી આવડતું બધાને, એનું કારણ વિશ્વાસ નથી. મહારાજના વચનને આપણે દ્રઢ કર્યા જ નથી. પરિપૂર્ણ સમજ્યામાં લઈ લો ને ભઈલા. મહારાજ બોલ્યા છે, શું કરવા આપણે? એટલે આપણને એમ કીધું હોય, પટ્ટાવાળાને એમ કે તું મેનેજર છું, તને મેનેજર ચાલ બેસી જવાનું. તું બેસી જાય ને ભાઈ ખુરશીમાં જઈને.
એને કોઈ હાલી મોલી બોલતું હોય, રસ્તે જનારો એમ કહેતો હોય કે તું મેનેજર છું, તો આપણને વિશ્વાસ ના આવે. પણ બેંકનો શેઠ જ એમ કહે છે કે ચાલ મેનેજર છું, આવી જા કેબિનમાં જઈને બેસી જાય ને છાનો માનો. મને પણ હું ભણેલો નથી, હું તો 4 ચોપડી ભણેલો છું, મને કંઈ આવડતું નથી. એટલે એ કહે છે કે તું બેસી જાય, એમને બધી ખબર છે કે તું કેવો છો, તોય કહે છે કે તું મેનેજર છો. હા, આપણી બધી નથી ખબર એમને, અને છતાં એમ કહે છે કે તમે જ્યાં અમે બેઠા છીએ ત્યાં તમે સર્વે બેઠા છો, એમ હું દેખીને કહું છું. મહારાજને આ શબ્દ કેમ વાપરવો પડ્યો કહો? એમ હું દેખું છું, આ શબ્દ કેમ વાપરવો પડ્યો? મહારાજને એવું જ છેલ્લાના બીજા વતનામૃતની અંદર સમ ખાવા પડ્યા. જો આ વાત આમ ન હોય, તમને અતિશય પ્રકાશમાન દેખો છું, અને જો આ પ્રમાણે ન હોય તો મને સર્વે પરમહંસના સમ છે. એને એવું જ કીધું, એવું હું દેખીને કહું છું. આવું મહારાજને કેમ હાચ વાટવું પડ્યું? હાચ વાટ્યું કહેવાય. બોલો, કંઈ કરતા એટલે તમે અખણા હાલો. હવે આ વિશ્વાસ લાવો, આ વચનમાં વિશ્વાસ લાવો કે તમે કોણ છો અને તમારું લક્ષ્ય શું છે. પૈસા, દ્રવ્ય, સંપત્તિ બધું કમાવાનું નહીં કમાવાનું. મુંબઈ જવાનું પછી પેટ્રોલ નહીં પુરાવાનું, એટલે પુરાવાનું, પણ મુંબઈને ધ્યાનમાં રાખીને પુરાવાનું. મુંબઈ જવું છે ભૂલીને નહીં કરવાનું. હા, બસ એ બધું પછી જે કરવું પડે કરો, પણ મુંબઈ જવું છે વિચારને સેન્ટ્રલાઇઝ રાખીને કરો. એમ હું કોણ છું અને મારું લક્ષ્ય શું છે એ વિચાર રાખીને ભલે ત્યાગી થાવ, એ વિચાર રાખીને ત્યાગી થાવ તો ત્યાગાશ્રમ પરિપૂર્ણ રીતે પાર પડશે. જે હેતુ માટે અમે સાધુ થયા છીએ હેતુ સડવાશે, નહીતર ક્યાંય હેતુ હાલ્યો જશે. અને અમે બહારની ઊંચાઈ વધારવામાં જ મથ્યા કરીએ ભાઈ. પછી સ્વવિકાસનો વિચાર પકડાશે જ નહીં, ઊંડાઈનો વિચાર જ નહીં આવે. સેન્ટરનો વિકાસ કરશું, સંસ્થાનો વિકાસ કરશું, સૌનો વિકાસ કરશું, પોતાનો જ રહી જશે. તમે એ બધા દોડે રાખશો, પૈસા ને દ્રવ્ય ને સંપત્તિ ને બધાની પાછળ, સ્ત્રી ને પુત્ર ને પરિવાર ને સગા ને વાલા ને વ્યવહાર ને આ બધાની અંદર રચ્યા પચ્યા થઈ જાઓ છો. એનું કારણ શું છે? આ મુખ્ય મુદ્દો હાથમાં નથી રહ્યો, જડાવ નથી થયો. અહીં સાંભળીએ છીએ એટલે ગમે છે, ઈચ્છા થાય છે, પરંતુ એનું જે પછી મનન કરીને ચિંતન કરીને એનો જે ઘૂંટાવવો જોઈએ. એકડો એક વખત લખીએ નતો આવડ્યો ભાઈ. લાભજી કાયમ કહે છે આ રાંઢવા જેવો સાહેબે હાથ ચાલી ચાલીને કરાવડાયો હતો ત્યારે આવડ્યો હતો. એમ અમે તે વિશ્વાસથી આમ ધીરજ રાખીને શ્રદ્ધા રાખીને તમારો હાથ પકડી પકડીને આની આ વાત દર વખતે ઘૂંટ્યા કરીએ છીએ. વિશ્વાસ છે કે જેમ એકડો આવડી ગયો તો એમ આ આવડશે, ધીમે ધીમે આવડશે. પણ કેટલાકને એકડો 100 વખત લખી આવડે ને કેટલાકને 5 વખતે આવડી જાય. કાળજીપૂર્વક કરે તો આવડી જાય. નથી થતું એમ. મહેરબાની કરીને ભૂલ્યો 5 વખતમાં પતી જાય એવું કરો ને. પાછું આવું કહીએ ને કે મહારાજ જરૂર કરાવશે, તો કે હવે એમણે કીધું જ કરાવશે તારા, તોય પાછા આપણે રીડા થઈ જઈએ. જો ને આવું શે થાય એમ કહીએ તો ઉદાસ થઈ જઈએ. અને જો થઈ જ જશે, મહારાજ કરાવશે જ, એમનો સંકલ્પ છે એટલે કરાવશે, તો આપણે હાવ તમે જુઓ તો રેઢિયાર થઈ જઈએ. હવે કરાવવાના જ છે ને, છોડી દઈએ એમની ઉપર સીધું. ઉપાધિનો પાર નથી. એમ કે બહુ અઘરું છે તો કે હવે આપણાથી થવાનું જ નથી. આપણે આવું તો શા થાય, બહુ અઘરું છે, આપણે તો આપણી કેપેસિટી જ ક્યાં છે. શું કરવું? મોટા સંતો એટલે જ કે ગુણાયતાન સ્વામી અમારે તો 2 બાજુની ઉપાધિ છે. આમ બોલીએ તો ઉપાધિ ને આમ બોલીએ તો ઉપાધિ. તમારે જ ઘરમાં ઉપાધિ થાય છે એવું નહીં. ઘણા આવીને કે સ્વામી અમે ડોશીને કહીએ તો ઉપાધિ, આમને કહીએ તો ઉપાધિ. અમારે તો ઉપાધિ જ છે પેલા. પાકો કરો. શું પ્રશ્ન હતો રાજુભાઈ? કહો, આપો ભાઈ. એટલે જે અવરભાવ ને પરભાવના લક્ષની વાત થઈ હતી, એમાં પરભાવના લક્ષને લઈને અવરભાવનું લક્ષ બનાવવા એવી વાત થાય છે. પણ એટલે એવું નથી ને કે 0 કરી અવરભાવના લક્ષ 0 કરીને પછી પરભાવના લક્ષ? ના, એવું નથી. પરભાવમાં રહો એટલે અવરભાવના લક્ષ કે અવરભાવના વિચારો બધા પરભાવનું સ્થિર ઉપર થઈશું ને આપણે, એટલે ઓટોમેટિક 0 કરવાની જરૂર નથી. ઓટોમેટિક એ બદલાઈ જશે. જે માઇક છે દિવ્ય થઈ જશે. જે આપણે બહિર્મુખીપણાથી જે બહારવૃત્તિથી કરીએ છીએ એ અંતર્વૃત્તિ થઈ જશે. આખી ટ્રેન્ડ બદલાઈ જશે. ટ્રેન્ડ બદલાઈ જશે. વ્યવહાર તો થશે પણ એનું જે આખી જે ભૂમિકા છે ને આખી બદલાઈ જશે અને એનો આપણને અહેસાસ પણ થશે. તમે એક નાનું દ્રષ્ટાંત આપો. એક નાનું દ્રષ્ટાંત.
રસોઈ બનાવતા હોય તમે કાયમ માટે, પણ એવું કહેવામાં આવે કે આ રસોઈ આજે બાપજી જમાડવાના છે. મારા સંતોનમાં એવું દાખલા તરીકે કીધું, બાપજી આજ જમાડવાના છે. આખો તરત વિચાર બદલી જાય, તરત એ રસોઈ કરવાની પદ્ધતિ બદલી જાય, તરત જ તે અંતમ જો અંદર ઉત્સાહ બદલી જાય, ઉમંગ બદલી જાય. હવે એની જ રસોઈ રોજ કરતા હોય, પરંતુ આટલો વિચાર આવે કે આ રસોઈ આજે બાપજીને જમાડવાની છે, તો આમ સ્વાભાવિક રીતે શું બદલાઈ ગયું કહો જોઈએ? એની એ જ આઈટમ, એની એ જ આ આઈટમ એની એ જ, એટલે બનાવનારા એ જ, સામેની આઈટમ એની એ જ, અને છતાંય તે બધું બોલો આમ કાળજીપૂર્વક, આપણે આમ નિષ્ઠાપૂર્વક, આખું આખું એક આનંદપૂર્વક, ઉત્સાહપૂર્વક. જો વિચાર બદલાઈ ગયો ને આખી વસ્તુ બદલાઈ ગઈ ને. એમ જ્યારે વ્યવહાર થાય, પરંતુ હું કોણ છું, મારે શું કરવાનું છે, એ વિચાર અંદર ભળી જશે ને, એટલે એ જ વ્યવહાર, એ જ અવરભાવની વૃત્તિ પ્રવૃત્તિ આખી ચેન્જ થઈ જશે, જેમ પેલામાં થઈ જાય છે. આ તો એક્ઝામ્પલ આપ્યું એક સમજવા માટે. એનો લક્ષ્ય બદલાઈ ગયો કે ભાઈ બાપજીને જમાડવાનું છે, એક લક્ષ્ય બદલાઈ ગયો, અને લક્ષ્ય બદલાઈ ગયું એટલે એની જ ક્રિયા, એની જ વસ્તુ, એની જ, એમાં જે કેરલેસ રહેતા હતા, અથવા તો જે આપણને આમ ઠીક છે એવું થતું હતું ને, ઠીક છે ના રે, આખી વસ્તુ બદલી જાય. એક્ઝેક્ટ આવું છે. પ્રભાવનો વિચાર સ્થિર થયો, બસ હું કોણ છું અને મારું લક્ષ્ય શું છે, પહેલો મુખ્ય મુદ્દો આ છે. અને એ મનન ચિંતન નિધિધ્યાસ નિત્ય અભ્યાસથી થાય છે. આપણે થોડી વાર પ્રેક્ટિસ કરી લઈએ. મેં કોણ હું? સ્વામી. તમે કહી શકશો દર વખતે પણ આની આજ પ્રેક્ટિસ મૂકતો જ્યાં સુધી પેલા ફતેહસિંહ વાળા જેવું છે. પેલા વાળા ફતેહસિંહ વાળા ચિત્ર બનાવતા હતા, પીછી આમ ફેરવ્યા જ કરે, ફેરવ્યા જ કરે, ફેરવ્યા જ કરે. એટલે ભાઈ હવે સરસ થઈ ગયું, આપણને એમ લાગે સરસ ચિત્ર થઈ ગયું, હવે પીછી છોડને. ત્યારે એનો જવાબ એક જ હતો, મને જ્યાં સુધી સંતોષ નહીં થાય ત્યાં સુધી હું પીછી ફેરવે રાખીશ. આ વિષય તમારો નથી, અમારો છે. અમુક તો અમને સંતોષ નહીં થાય કે જ્યાં સુધી આપણે જો આ વિચાર સ્થિર થયો છે, આપણે તો બધું એમ જ માની લઈએ કે બધું ઓકે જ છે, આપણે બધું હવે આગળ વધો, આગળ વધો, આપણે બધા એમ જ બધું ઓકે છે. તમને લાગતું ને તમારી નજર જ એવી છે, એમાં અમે શું કરીએ? બધું ઓકે છે, હવે જલ્દી આગળ વધો. ઓકે છે ભાઈ, અને ઓકે હોય તો આપણને કેવું એનું આપણી વિવૃત્તિ બદલી જાય, પ્રવૃત્તિઓ બદલી જાય, આખી આખી રીત બદલી જાય, આખું બંધન માત્ર છૂટી જાય, નિરાળા નિર્લેપ આનંદ 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 અવસ્થામાં આપણા સમય પસાર થાય. તો અંદરના મહારાજ બોલી ગયા છે, મહારાજનો આશીર્વાદ પરિપક્વ થતો જાય, ફળીભૂત થતો જાય. કામ ક્રોધાદિક શત્રુ વિના પ્રયાસે સહેજે સહેજે જીતાઈ જાય. આ કોઈ હાલી મહોલીના શબ્દો નથી ભાઈઓ. આ શબ્દો ઉપર તો નજર રાખો, આની ઉપર નજર રાખો. કેટલો મોટો ફાયદો છે આ વિચાર કરવામાં, આ દ્રડાવ કરવામાં. કરોડો જન્મે જે વાસનાઓ ન ટળે, કોટી કલ્પે ન ટળે, ઊંધે માથે લટકીને મરી જાય તો એ ન ટળે. અને આટલી જ પ્રભાવના વિચારમાં ડૂબી જાઓ, બસ મેં કોણ હું, કોણ છું, આ વિચાર મહારાજે દ્રઢ કરાયો. તમે પણ સર્વે ત્યાં જ છો, અનાદિ મુક્તો જ છો, મૂર્તિમાં જ છો, તેજોમય છો. અરે અતિશય પ્રકાશમાન છો. પ્રકાશમાન નહીં, અતિશય પ્રકાશમાન છો. તો કે પણ મારો તો દીવા વગર હું દેખાતો જ નથી. ભાઈ તું બીજાને દેખાતો નથી, મહારાજને તું તેજોમય દેખાય છે, એનું શું? ચાલો, બીજાને દીવાની જરૂર પડે, એમને દીવાની જરૂર પડે, એ બોલ્યા છે તમે સર્વે મને અતિશય પ્રકાશમાન ભાસો છો. હવે અતિશય પ્રકાશમાન કોઈ દેહધારી હોય, રાજા હોય, ભાઈ તાર રંક હોય, પ્રજા હોય, કોણ હોય? મહારાજ અનાદિ મુક્ત. નિરુત્થાન પણ નક્કી કરો ને ભગતજી. કેમ વાર કરીએ છીએ ખબર નથી પડતી. લો, મને તો ઘણી વખત વિચાર આવે છે કે આપણે કેમ વાર કેમ કરીએ છીએ? આટલું બધું સારું રિઝલ્ટ મળતું હોય અને સહજમાં મળતું હોય તો શા માટે આપણે વાર કરીએ છીએ? કોની રાહ જોઈએ છીએ એ સમજાતું નથી. અને નથી સમજાતું એ પાછું સમજાય છે. કેમ 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 થતું હશે? કેમ વાર કરતા હશું? કહો જોઈએ, તમને હું પૂછું છું, કેમ વાર કરતા હશું? કેમ વાર કરતા હશું? બાપાએ વાતમાં લખ્યું છે, આપણે ગઈ વખતે વાત થઈ હતી કદાચ.
બાપાશ્રીને પૂછ્યું કે બાપા તમે સુખનો અનુભવ નથી થતો એટલે મેં એની પાછળ પડતા નથી, થોડો અનુભવ કરાવો ને. ત્યાં તો અમે મંડીએ. ત્યારે બાપાશ્રી શું જવાબ આપ્યો? બાપા કે અમે કીધું હોય કે જાઓ તમારા ઘરની પાછળ ખાડો છે ને ખાડામાં રૂપિયા દાટ્યા છે, ખોનું દાટ્યું છે, તો તમે શું કરો? જઈને મંડો, 2 ફૂટ થાય ને પછી મળી વાળો? નહીં, બાપાએ કીધું છે કે હોનું છે તો નીકળશે જ. 2 ફૂટ 4 ફૂટ 8 ફૂટ 15 ફૂટ, અરે 300 ફૂટ લોકો પાણી માટે ખોદે છે, તો હોના માટે ના જાય? પાણી માટે લોકો 300 400 400 ફૂટ ખોદે છે, બોલો. તો હોનું નીકળે છે એવું કીધું હોય તો હોના માટે 300 400 ફૂટ દીધે જ રાખે. બાપા બોલ્યા છે નીકળશે એટલે નીકળશે, બાપા બોલ્યા છે એટલે તો આ બાપો બોલ્યો છે ભાઈ કે નર્યું સુખ જ છે, ખોદે રાખો, શરૂ કરો ને. હું કરવા 2 ફૂટે 1 ફૂટા તો કંઈક ખોદ્યું હોય, 1 ફૂટે ક્યાં ખોદ્યું છે? આ તો અહીં આવીએ ને અમે તમને કોદાળી પાવડો પકડાઈએ છીએ એટલે થોડુંક તમે 4 આંગળ ખોદો છો, બાકી ક્યાં ખોદ્યું આપણે અહીંથી ઉઠ્યા પછી? ટેકરા કરો છો, ખોદવાની ક્યાં વાત છે? ચલો, શું કારણ હશે કહો? હમણાં પ્રશ્ન શું પૂછ્યો? હું ભૂલી ગયો. શું પૂછ્યું? એટલે આ કેમ વાર કરીએ છીએ? હા, કેમ વાર કરીએ છીએ કહો? એમણે કીધું, એનો જવાબ તો આપ્યો. ચલો, કેમ વાર કરીએ છીએ? બીજું શું કારણ કહો વલ્લભ મહારાજ? ચલો, બીજું મુખ્ય કારણ ઊંડાઈનો ખ્યાલ નથી પડ્યો. ઊંડાઈનો ખ્યાલ બીજું રાજુભાઈ? કરવું જ નથી એટલે થતું. કરવું જ નથી. બીજું કરવું જ નથી એનું શું કારણ છે? કરવું જ નથી એનું કારણ અવરભાવ છોડવો નથી. દેહ ભાવની દિવાલ એટલી બધી જાડી થઈ ગઈ છે, એટલી બધી જાડી થઈ ગઈ છે. અને બીજું કારણ, આથા કરતા મારી દ્રષ્ટિએ મોટું કારણ, મોટા પુરુષને ઓળખ્યા જ નથી, મહારાજને આપણે ઓળખ્યા જ નથી. બોલીએ છીએ આપણે, એક કિરણમાં આનંદ ઉડે છે, બોલીએ છીએ, બાકી એના વચનમાં વિશ્વાસ આવે એ જ એનો મહિમા સમજ્યા કહેવાય. કોનું વચન છે અને એ મહારાજ શું કરાવવા માગે છે મારી જોડે? કેમ ન થાય? કેમ ન થાય? શું ના થાય? આજે તમે બધા સાધુ કેમ ના થઈ ક્યાં કહો છો? અમારે નતા કરવા એટલે હજુય કરવા છે, બોલો થઈ જાવ. કેમ આટલા જ થયા કહો છો? એવું કહીશું કે તમે નતા કરવા? કરવા હતા, પણ તમને વિશ્વાસ જ ના આવ્યો. અમારો થોડોક આવ્યો, કીધું ધર્મ તો કાઢો, એટલો આવ્યો, એટલું કરો છો. બાકી અમારે તો તમને બધાને સાધુ કરવા હતા, બરોબર, પણ ના આવ્યો વિશ્વાસ, ના થઈ ગયા. એમાં આમાંય તે બધાને મૂર્તિરૂપ કરવા છે, વિશ્વાસ નથી આવતો આપણને. આપણી પાત્રતા પ્રમાણે આપણે જેટલું આપણું મનમુખીપણું હતું, જેટલો વિશ્વાસ આવ્યો એટલું આપણે કરી શકીએ, એટલું કરી શકીએ. એમાં અમે એટલું કરી શકીએ છીએ. વિશ્વાસ જ નથી ને વિશ્વાસ નથી એનું કારણ આપણને મહારાજને મોટા પુરુષનો મહાત્મ્યની કસર છે. આજે કેમ બધાને વિચાર ના આવ્યો? મહારાજ કહે છે કે તમારે આ ઘડામાં કોળું નાખવાનું છે, કેમ બધા ફેલ ગયા કહો? મહિમાની કસર, મહાત્મા કહો કે મહિમા કહો, મહિમાની કસર જ કહેવાય ને શું કહેવાય કહો? મહારાજ એમ કહે છે કે કોળું ઘડામાં આવી ગયું, કેમ બધા એને જોતા હતા? મહારાજ દાદા ખાચર કે મહારાજ આવી ગયું. હવે બીજાને કે હવે હું આરો ગાંડો નથી, આરો બહાર પડ્યું છે ને કીધું. આવા વિચાર કેમ આવ્યા? કેમ વિશ્વાસ બધાને ના આવ્યો? અને આવી ગયો તો બધા દાદા ખાચર થઈ ગયા હોત. મહિમાની કસર છે, અને મહિમાની કસર છે એટલે વિશ્વાસ નથી આવતો. મુક્તો આ માર્ગ જ આખો વિશ્વાસ છે. અને એટલે કહ્યું એવો સંપૂર્ણ વિશ્વાસ આવે ત્યારે મૂર્તિનું સુખ તેને પાવે. વિશ્વાસ છે, સંપૂર્ણ વિશ્વાસ નથી. જેમ સમજ્યામાં આવ્યું છે, પરિપૂર્ણ સમજ્યામાં આવ્યું નથી. અને તો મહારાજે કહી દીધું આ કાંઈ કરવાની જરૂર નથી. કામ, ક્રોધ, લોભ અંદર જે મૂળ અંદર ઘાટા થઈ ગયા છે, દેહ ભાવ એટલો બધો જબરજસ્ત, એની દિવાલ ચીનની દિવાલ કરતા જાડી થઈ ગઈ છે, મૂંઝાવાની જરૂર નથી. મહારાજ બોલ્યા છે એના વચનમાં વિશ્વાસ રાખો. બસ તમે અતિશય પ્રકાશમાન છો, અનાદિ મુક્ત જ છો, પરભાવમાં જ છો. આનો સ્વીકાર કરી લો.
પરમ સત્ય કરીને વચનનો સ્વીકાર કરી લો અને એનું જ મનન કરો. શા માટે પછી હું નિષ્ઠા સ્વામી ટીસી મૂકો ને. હવે પ્રભાવમાં ટીસી ના હોય, પ્રભાવમાં જ છું. માત્ર બોલવા ખાતર એક નાટ્યાત્મક રીતે ટીસી સમજાય ને ટીસી બોલાય. બાકી નિરુત્થાન પણ અંદર મહારાજના વચને કરીને એ જ વિશ્વાસ અને એ જ મહાત્મય. જેટલો વિશ્વાસ આવે મહારાજને મોટાના વચનમાં એટલું જ મહાત્મય. દાદા ખાચરને કહ્યું કે આ ઓયડા તોડી નાખો. એ મહાત્મય હતું એટલે તૂટ્યો. વચનમાં વિશ્વાસ હતો. કીધું તોડી નાખો. હવે બનાવો નવા બનાવે વિશ્વાસ. પછી ત્યાં તર્ક બુદ્ધિ ના લોડાય. અને એટલે દાદા ખાચર દાદા કહેવાના ભાઈ. દાદો એટલે દાદો. શ્રીજી મહારાજે અહીંયા આ જ શબ્દ વાપર્યો. એવો સંપૂર્ણ કેવો વિશ્વાસ, દાદા ખાચર જેવો વિશ્વાસ. કોળું ઘડામાં છે એટલે ઘડામાં જ છે. બસ તમે મૂર્તિમાં છો એટલે મૂર્તિમાં જ છો. કંઈ કરો. દેહની ભાવની દિવાલ તૂટી જાય આમાં? અરે તૂટી નહીં, હોથા નીકળી જાય. તૂટવાની ક્યાં વાત કરો છો? છિન્ન ભિન્ન થઈ જાય. મહારાજ બોલ્યા છે કામ ક્રોધાદિક શત્રુ વિના પ્રયાસે જીતાઈ જશે. એનો અર્થ શું થાય કહો છો? દેહની દિવાલ તૂટી જશે દેહ ભાવની, તો જ કામ ક્રોધાદિક જીતાય ને. કામ ક્રોધાદિક દેહની દેહ ભાવને આશ્રય રહેલા છે. અહીં એવો શબ્દ નથી વાપર્યો કે દેહ ભાવની દિવાલ તૂટી જશે, પણ એનો અર્થ જ એ થાય છે, એનો મિનિંગ જ એ થાય છે. સહેજે જીતાઈ જશે, સહેજે તૂટી જશે, ભલે ગમે એટલી હોય. એટલે આ એટમ બોમ્બ એટલે એટમ બોમ્બ તો કે જ્યાં ગીચ વસ્તી હોય ને ત્યાં ઉડાડી ના મારે, જ્યાં બધી છૂટી છવાઈ હોય ને ત્યાં જ અસર કરે એવું હોય. એટલે આ છૂટી છવાઈમાં અસર કરે ને ગીચમાં અસર કરે. એટમ બોમ્બ એટલે એટમ બોમ્બ. એમાં મહારાજનો આશીર્વાદ છે. મહારાજ કહે છે કે તમે આટલું જ કરો. એક કેટલી બોર્ડર બાંધી આપી, આટલું જ કરો. તો કે આ 5 વર્તમાનના નિયમ ને ધર્મ ને આ બધું નહીં કરો ને, એ બધું તમને સહેજે થશે. મુક્ત આટલું કરો, આટલું કરો. એટલું આપણને માટે તો આમ વિચાર કરીએ ભગત, આહા કેટલો મહારાજ ને બાપા કેટલા વર્ષિયા છે આપણા માટે. કાર્ય સત્સંગમાં આના જ શબ્દો છે, આના આ જ શબ્દો છે. કાર્ય સત્સંગમાં આ શબ્દો કોઈ મૂલ્ય જ નથી, કોઈ ગંભીરતા જ નથી. આ જ વસ્તુ આ વતનાવ્રતના જ શબ્દો છે, બાપાના શબ્દો છે. ચલો અબજી બાપાના શબ્દો છે, સ્વયં શ્રીજી મહારાજના શબ્દો એમના વચનામૃતોમાં જે છે એ જ આપણા વચનામૃતોમાં છે. જેમ ઉપાસનાની વાત અને વળી જે ભગવાન છે તે જેવા તો એક જ છે. આ શબ્દ એમના વચનામૃતમાં છે. અમારા સિવાય અમદાવાદનું હાથનું વચનામૃત, અમારા સિવાય બીજો કોઈ પુરુષોત્તમ દીઠો નહીં. ચલો છે કે નહીં? અમારા તેજના એક અંગૂઠાના તેજની કે અમારા તેજે કરીને તે જ શબ્દ વાપર્યો છે, એક કિરણ નથી વાપર્યો. અમારા તેજે કરીને અનંત કોટી બ્રહ્માંડો અનંત ગોલોક અનંત વૈકુંઠ સર્વે તેજાયમાન છે. ચલો આ શબ્દ કીધો છે તેજ ને એક, આપણે એનો અર્થ કર્યો કે એક કિરણે કરીને તેજે તેજાયમાન છે. ચલો પણ શબ્દો છે કે નહીં? એમ આ શબ્દો છે કે નહીં? એટલે આ કાર્ય સત્સંગ વાળા ઉપયોગ ના કરે એમને કોઈ સમજાવનાર નથી મળ્યું. આપણને તો આમ ઘીનું માખણ કરીને આપી દીધું છે, પેલું માખણનું ઘી કરીને આપી દીધું છે. હવે તો આપણે તો એનો ઉપયોગ કરો, આપણે તો એનો ઉપયોગ કરો. ફાવી જ ગયા છીએ આપણે, ફાવી ગયા છીએ. તો હવે આપણે એનો બસ કેટલો આપણા માટે કેટલો ઈઝી રસ્તો. નહીં ઉપવાસ, નહીં વ્રત, નહીં તમે જો ત્યાગ, કશું નહીં કીધું. એક ત્યાગ કરી નાખો, સર્વે ત્યાગ થઈ જશે. અને ત્યાગે કરવાનું નથી, ત્યાગે કરવાનું નથી, ત્યાગ થઈ જશે. શું કરવાનું છે? એક્સેપ્ટન્સ કરવાનું છે. એક્સેપ્ટન્સ, સ્વીકૃતિ કરવાની, ત્યાગ નથી કરવાનો. પકડી લેવાનું, ત્યાગ થઈ જશે. અજવાળું કરવાનું છે, અંધારું જતું રહેશે, કહેવાય નહીં રે. કેટલો ઈઝી ઉપાય આપણને મહારાજે મોટાએ બતાવ્યો છે. મુક્તો આમ કલ્પનાતીત વસ્તુ આપી દીધી મહારાજે આપણને. કેવા કોલ આપી દીધા છે. અને આ કોલનો સમગ્ર, આ કોલ સમજે, આ કોલનો સ્વીકાર થાય, એ જ કારણ સત્સંગ. કારણ સત્સંગ એ સ્થાનવાચક શબ્દ નથી. મુક્તો સ્થાનવાચક શબ્દ નથી. આ શબ્દો મહારાજના પરભાવના શબ્દો પકડે, એ જ કારણ સત્સંગી.
જો આપણે તે કારણ સત્સંગના નેજા હેઠળ હોઈએ અને આ પ્રભાવના શબ્દો જો આપણને પકડી ના શકાતા હોય, પકડી શકવા એટલે શું? માત્ર એના અર્થને સમજવો નહીં, એને સ્વીકૃત કરી દેવું, એક્સેપ્ટન્સ કરી દેવું, પરમ સત્ય કરીને સ્વીકાર કરી દેવો, બસ પરિપૂર્ણ સમજ્યામાં લાવી દેવું. અને એટલું થઈ જાય એ જ કારણ સત્સંગી, એ જ અનાદિમુક્ત. કારણ સત્સંગી એટલે અનાદિમુક્ત. નહીતર શું આપણે બધા નકામાં દીધે રાખીએ છીએ, અમે કારણ સત્સંગી, અમે કારણ સત્સંગી. કારણ સત્સંગી આ શબ્દ ના પકડાય. શાના કારણ સત્સંગી? હજુ જેવું દેખાય. જો કાર્ય સત્સંગ અને કારણ સત્સંગનો મોટામાં મોટો તફાવત શું છે? જેવું દેખાય એવું સમજવું એ કાર્ય સત્સંગ. દેખાતું નથી ને સમજવું જે વાસ્તવિકતા છે એને સમજવું, એ દ્રઢ કરવું, એ જ કારણ સત્સંગ. અવરભાવ ને પરભાવ, જે બીજી ભાષામાં કહીએ, બરાબર છે. અવરભાવમાં પરભાવ જોવું. આપણને બાપાએ શું શીખવાડ્યું? અવરભાવમાં પરભાવ જોવું. હવે ચર્મચક્ષુએ આપણે સહેજ વિચાર કરીએ, અવરભાવમાં શું દેખાય છે? પ્રતિમા. બરાબર છે. કાર્ય સત્સંગમાં જેવું દેખાય છે, આ તો પ્રતિમા છે, આ તો આરસ છે, આ તો ફલાણું છે, આ તો ઠીક છે, કાળા વાગન, પીળા વાગન, વાદળી વાગન, ગુલાબી વાગન, મુક્ત. હવે આમાં ને આમાં દેખાય છે, એમાં જ સમજીને પડ્યા રહેવું. નથી દેખાતું એટલે સમજાતું નથી, તે જ નથી દેખાતું તે જ સમજાતું નથી. તેજોમય આ છે જ નહીં, તેજોમય તો અધર છે. હવે એને આપણે કાર્ય સત્સંગ કહીએ છીએ, કારણ કે દેખાય છે એવું જ સમજે છે અને એવી જ ઘેડ પડી ગઈ છે. ઘેડ જ ના પડેલો, આ તો ક્યાં સાક્ષાત કહેવાતા હશે. સાક્ષાત તો દેહ મૂક્યા પછી, મર્યા પછી જ મળે. હવે એને આપણે નિષેધ કરીએ છીએ કે આ કેવી વાત છે. હવે એ સુધી તો આપણે સમજ્યા કે આપણને નથી ઘેડ પડતી કે ભાઈ નહીં, આ જ સાક્ષાત છે, અદ્ધર છે, સાક્ષાત છે નહીં. અદ્ધર વાળા જ આ છે ને આ જ છે, એ બધું છે, અદ્ધર છે જ નહીં. કે સમજ્યા? જે તમે અદ્ધર સમજો છો એ અદ્ધર નથી, અહીં જ છે. બરાબર. હવે એમાં આપણને ઘેડ પડી છે એટલે આપણને પેલું નથી આવડતું, વિચાર નથી આવતો. મોટા પુરુષમાં ઘેડ પડે કદાચ કે ભાઈ મોટા પુરુષ મનુષ્ય જેવા, કદાચ શબ્દ બોલ્યો કે મોટા પુરુષ દેખાય છે મનુષ્ય જેવા, પણ મનુષ્ય નથી, એ મૂર્તિમાં છે, અખંડ મૂર્તિમાં રહે છે. આપણને દેખાય આપણા જેવા અવરભાવમાં. બાપજીની આકૃતિ આવી દેખાય અવરભાવની, પરંતુ આ અવરભાવ છે, આવી નથી, આવી છે, આવી છે. એનો અર્થ જુદો ના કરતા હું પાછું ઊંધું ના સમજતા કે જો ભગવાન કહી દીધા ધીમે રહીને, ભગવાન ભગવાન જ છે ભાઈ, ભગવાન જ ભગવાન છે. સત્પુરુષને ભગવાન કહેવાનો આ કાર્યના સત્સંગમાં સવાલ જ નથી આવતો. એટલે કોઈ પાછું મિસગાઈડ ના થતા. મુક્તો પણ એમનું રૂપ આવું છે, અવરભાવમાં દેખાય છે એવું છે. હવે એવું જ સમજવું, બોલો, એ કાર્ય સત્સંગ. અને એને જેવું દેખાતું નથી પણ છે એવું સમજવું, એનું કારણ સત્સંગ. બરાબર. ચલો અહીં સુધી તો હરખું હાલ્યું. હવે એમ કે છે કે એ બીજાનું હતું ને એટલે સમજવા હરખું આવ્યું, પણ અહીં હવે એમ કે છે કે ભાઈ તું જે દેખા છે અરીસામાં એ તું નથી. તું એ નથી. ધીમે 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 મહારાજમાંથી કાંટો કાઢતા કાઢતા મહારાજ એમ કે છે કે કાંટાથી હવે તમારો કાંટો કાઢી નાખો, આ કાંટો કાઢો. મહારાજને એમાં રસ છે. હવે ભગવાનમાંથી તમે કાંટો કાઢો તોય શું, ના કાઢો તોય શું, એ ક્યાં આપણને નડવાનો છે? સમજ્યા? એ છે એ જ છે, પરંતુ આ નડે છે, આ કાંટો નડે છે. ઘણા એમ કે સ્વામી મને ઓલ્યો નડે છે, ઓલ્યો નડે છે, ઓલ્યો નડે. કોઈ નડતું નથી, તને તું જ નડે છે, ઓળાયા જેવો. બોલ, તું જ તને નડે છે બાપી. ખોટો તમે કોકની ઉપર આક્ષેપો કરો છો, મને ઓલ્યા નડે છે, મારે ભજન કરવું છે, મને ઓલ્યો નડે છે, મને ઓલ્યો નડે છે. તું જ નડે છે તને. ગોવિંદ લાલ જ તમને નડે છે. બોલો. ઘણા કે મને ગ્રહ નડે ને પનોતી નડે ને. ગ્રહ પનોતો કશું નથી, ભૂતે નથી, પંચભૂત નડે છે, બીજું કઈ નડતું નથી. બાકી બીજો ભૂત આપણી જોડે આવે અને આય રે રાખ્યું છે. અવરભાવમાં જેવું દેખાય છે ને જેવું લોકો કહે છે એવું આપણે સમજી લઈએ છીએ. એ સમજી બેઠા છે. એટલે મૂકને માથાકૂટ નક્કી કરીને આપણો બાપ કહે છે કે ભાઈ તું કોણ છો ને તું કેવો છો? જ્યાં અમે છીએ ત્યાં તમે સર્વે બેઠા છો. અમે તમને સર્વેને અતિશય પ્રકાશમાન દેખીએ છીએ. શબ્દો આ ક્યાં જુદા શબ્દો? અબજી બાપાએ આમ કીધું, અબજી બાપાએ નહીં, સ્વામિનારાયણ બાપાએ કીધું છે. બાપા માનો ને. નર્યું ઘી છે, આ ઘી કરી આપ્યું. બોલો, માખણ નહીં, ઘી.
માખણનું ઘી કરવું પડે. આમાં કાંઈ ગોળ ગોળ વાત જ ના કરી. ગોળ ગોળ વાત કરે ને એ માખણ કર્યું કહેવાય. હે અમે ઉડ્યા ને પછી ગરુડ ઉપર બેઠા, આ બધું આ માખણ કહેવાય. આ બધું આખી પ્રોસિજર, કંઈક પ્રોસિજર બાકી રહી, પરંતુ અહીં કશું વાત ના કરી. ચોખ્ખી આમ દીવા જેવી કરી. ગરડું શહેર કે ઓસરી કાંઈ નથી. અમે જ્યાં બેઠા છીએ અમે ત્યાં જ બેઠા થકા જ બોલીએ છીએ, ત્યાં બેઠા થકા જ. હવે આ વસ્તુ એટલે જેને સમજાવનાર નથી ત્યાં એટલે શું, આનો શું અર્થ થાય, ગરડું ઉડાડતા આવડે ને. આપણને તો કેટલું ઇઝી થઈ ગયું પેલા. હા, ઉડાડો ને બાપા, સર સ્વીકારો ને બાપા. અમે આમ કગરીએ તમારી આગળ, આમ ખોળો પાથરીએ કહો તો બોલો, હેઠે નમીન પગે લાગીને ખોળો પાથરીને બેહીએ બોલો. જોડીમાં અમારી જોડીમાં તમે હોંપાઈ જાઓ ને, આપી દો ને, હોંપી જાઓ એટલે ગોવિંદલાલને નાખી દો ને આમાં. અને જે એમને દ્રઢ કરાયું, પરિપૂર્ણ સમજ્યામાં આવી જશે આ વાત. બસ તમે કોણ છો, અમે જ્યાં છીએ ત્યાં જ તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો. કેટલું એક નાનકડું વાક્ય છે, પણ કેટલું અદ્ભુત મહારાજનો આશીર્વાદ છે. આશીર્વાદ છે, કરુણા છે, આ કરુણા. અને એનું પરિણામ તો જુઓ, એના પરિણામ તો જુઓ. એટલે આમ ના કરવું એમ તો એ લલચાઈ જવાય એવું એનું પરિણામ છે. લલચાઈ જવાય, લોભાઈ જવાય એવું પરિણામ છે. બોલો, અહીંના ગુજરાતી મહેસાણા જિલ્લાના 2 ચોપડી ભણેલો હોય, ચોંચો કરતો હોય, બોલતું બોલતું ગુજરાતી ના આવડતું હોય, પણ એને પરિણામ બતાવે ને કે અમેરિકા જાય ને બોલો $2000 મળે, અને $2000 એટલે ₹1,00,000. બોલો એની આંખી ફાટી જાય. ₹1,00,000 અને બોલો મંદી પડે અમેરિકાની પ્રોસિજર ચાલુ કરવા, મંદી પડે. એને ફળ દેખાણું, એને એટલી ઊંચ પડે છે કે $1,00,000, ભલે $1,00,000 ગણતા ના આવડતું હોય, જોયા ના હોય જિંદગીમાં, બોલો તોય $1,00,000, અને એના માટે મંદી પડે છે. ગમાર હોય તોય તે, બોલો અભણ હોય તોય. એટલે આપણે કેટલું ઘૂંટાઈને આમાં ક્યાં બુદ્ધો વાપરવાનો હતો, સમજી લો ને. એનું ફળ કેટલું મોટું, જેનાથી જન્મથી આ જીવાત્મા પીડાતો આવ્યો છે, દેહ ભાવથી પીડાતો આવ્યો છે. અને દેહ ભાવના પરિણામ સ્વરૂપે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, દેહના ભાવો કેટલા પીડે છે આપણને, કેટલા મહારાજના રાજીપાથી દૂર લઈ જાય છે આપણને, કેટલા આપણને આમ ફેંકી દે છે રાજીપામાંથી. અને એનો નિકાલ થઈ જાય છે, એનો નિકાલ થઈ જાય છે. જો કોઈ 20 વર્ષથી ભાડવાત હોય ને તમે નિકાલ ખાલી ન થતો હોય, અને કોઈ આવીને ક્યાંક બોલો હું 3 દાડામાં ખાલી કરી દઉં, અરે 1 દાડામાં ખાલી કરી દો, 3 કલાકમાં ખાલી કરી દો. ભાઈ બોલ તું બોલ, કરવાનું શું બોલ. બોલો કે 2 લાખ લો, 2 નહીં 2.5 આપીશ બાપા. કહી દે કે ના કહી દે, વાર કરીએ એમ. કર્મ ના હોય તો શું કરીએ, ગમે ત્યાંથી આગું પાછું કરીને કરી દઈએ કે નહીં. તો અમુક તો આ કેટલા હાલ બેઠા છે, જન્મના ભાડવાત બેઠા છે. અને મહારાજ એમ કે આમ કાઢી મૂકું, આટલું કરો, આમ કાઢી મૂકું. બોલો એટલે શું ઝટકો વાગે છે, શાની વાર કરીએ છીએ, એમનો તો આશ્ચર્ય થાય છે. આટલો મોટો ફાયદો મહારાજ બતાવતા હોય તો કે મહારાજ તો બોલે આવે એવું જ છે ને, બોલે એમ કઈ થઈ જતું હોય છે એવું મનાય છે. જા કરી તારી મેળે કરી જા. કેવી 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 એક માસ્ટર કી, અને કેવી સરળ કરી દીધી આપણને. માત્ર હવે કીનો ઉપયોગ જ કરવાનો છે, ઉપયોગ જ કરવાનો છે. ખોલે રાખો તાળા, ફટ 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 બધા ખોલવા માંડે. બોલો વિના પ્રયાસે જીતાઈ જાય, સહેજે સહેજે જીતાઈ જાય. અને જીતાઈ જાય આ હજુ અધૂરું કીધું છે, આ હજુ અધૂરું કીધું છે. હજુ આપણે પાત્ર નતા ને એટલે અધૂરું કીધું છે. જીતાઈ જાય, સહેજે સહેજે જીતાઈ જાય એ શબ્દ અધૂરો છે. કેમ અધૂરો છે? નહીં, હજુ પાછળનું રહી ગયું. અને મૂર્તિ સુખના ઢગલે ઢગલા થઈ જાય, આ બાકી રાખ્યું છે. માત્ર જીતાઈ જાય, જીતાઈ જાય એટલે માઇનસ માંથી 0 ઉપર આવ્યા તમે. બીજું શું, હજુ પ્લસ ની તો વાત કરી જ નહીં અમે. હા સુખ નથી, સુખની પણ આ તો એથી આગળ, પણ એ વખતે આપણા માટે બાકી રાખ્યું હતું.
કારણ કે સુખ આપણે પેલું પર તરત આવીને ઊભું રહે છે. એટલે એમણે કીધું ને એવું, સુખ ભાડ્યું નથી એટલે એની વાત કરવા જેવી જ નથી. ભાઈ તને ભાડ્યું છે, કામ ક્રોધાદિક ભાડ્યા તો છે ને, ચાલે એ ટળે, એ તો ભાડ્યા છે. હમણાં કહેતા સુખ ભાડ્યું નથી એટલે પ્રયત્ન નથી, એટલે આ ભાડ્યા છે એનાથી જ બીવો. મોટા રાક્ષસ જેવા તમને હેરાન કરે છે વર્ષો, એ તો ભાડ્યા છે ને. ચાલો લ્યો, ક્યાં ગયા કુણાલ મહારાજ, શું કરશો આવું કહો. હવે એ તો ભાડ્યા છે કે નહીં ભાઈ? કામ ક્રોધાદિક જોયેલા કે નહીં જોયેલા? તમે જોયા છે કે નથી જોયા? હા, તો ભાઈ એના માટે તો મથો લે. એનાથી યુઝ તો થઈ ગયા છે આપણે, બસ વાત સાચી છે. અને એ હજુ આપણને એ નડતર રૂપ છે, અથવા તો એમાં સુખ મનાય છે ભાઈ. નડતર રૂપ છે એવું મનાણું છે જ ક્યાં? કે આનાથી ભગવાન કુરાજી થાય એવું મનાણું છે જ ક્યાં? આ તો અમે આ દુઃખ મીંડ્યા છીએ ભાઈ, આ દુઃખરૂપ છે. દુઃખરૂપ ક્યાં દુઃખરૂપ મનાણું કહો છો? કે દિવસે એનો સહેજ પણ અભાવ થયો અંદરથી, અને અભાવ થાય તો એના શબ્દ અડે, એને અડે કે ભાઈ આ અનંત જન્મથી મને પીડે છે. જગતના જીવને તમે કહો છો મને વાસના પીડે છે, એવું કહો શું કે? હસી કાઢે, બોલો હસી કાઢે. સાચી વાત છે. શું આરા ડફોળ, એ પીડી કહેવાય? એ તો હોય જ ને મનુષ્યમાં, મનુષ્ય જન્મમાં એ જ હોય ને, તો બીજું શું હોય? પીડી કહેવાય. એ બોલે છે ને આપણે બોલતા નથી, એટલો ફેર છે. એ ઉઘાડો ચોર છે ને આપણે બધા છુપા ચોર છીએ, એટલો ફેર છે. અરે મુક્તો આ વઢવો ને તમારે હા ભળવો ને એમાં પા રીઢા થઈ જશો. એટલે એના કરતા આપણે શરૂ કરીએ હવે. કોન मैं कौन हूँ, कौन हूँ मैं, कौन हूँ, कौन हूँ मैं, कौन हूँ, कौन हूँ मैं, कौन हूँ. કોણ છું બસ. બીજો કોણ છે એનો વિચાર ન કરો. આ પેલો મિનિસ્ટર છે ને, ફલાણો ટર છે, કોઈ કંડક્ટર ને, મિનિસ્ટર ને, ડોક્ટર ને, ટરેક્ટર ને કાઢો. આપણે કોણ છીએ બસ. હું કોણ છું એના વિચારમાં ડૂબો. ઠોકી ઠોકીને આપણને ખાલી દીધું છે. તું ફલાણો, તું ફલાણો, તું પટેલ ને, પુરુષ ને, તું કૃણાલ ને, તું મગન ને, તું છગન ને, બધું કાઢો પેલા. કોણ એ આપણું સ્વરૂપ નથી. મહારાજ કહે સાચું, બીજા બધા કહે ખોટું. મહારાજ કહે છે શું કહે છે? તું કોણ છું એ મહારાજ કહે સાચું. स्थूल देह नहीं हूँ, સ્થૂળ દેહ નહીં હું, स्थूल देह नहीं हूँ, સ્થૂળ દેહ નહીં હું, सूक्ष्म और कारण नहीं हूँ, સૂક્ષ્મ और कारण नहीं હું, यह नाम और ये रूप नहीं हूँ, यह नाम और ये रूप नहीं हूँ, पंचभूत का ये शरीर नहीं हूँ, पंचभूत का ये शरीर नहीं हूँ. फिर कौन हूँ मैं, कौन हूँ मैं, कौन हूँ, 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 कौन हूँ मैं. દેહથી છૂટા પડવા માટેની પંક્તિ છે. સ્થૂળ દેહ તે હું નથી, સૂક્ષ્મ દેહ દેખાતો ભાવ દેખાતો દેહ તે હું નથી, સૂક્ષ્મ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ મારે વિશે નથી, કારણ શરીર મારે વિશે નથી, પુરુષ નથી, સ્ત્રી નથી, દેહના ભાવથી હું પૃથક ચૈતન્ય છું. અને ચૈતન્ય પણ નથી, એ ભૂમિકાને પણ આપણે કન્વર્ટ કરી નાખવાની છે. એટ એ ટાઈમ હું અનાદિ મુક્ત જ છું. હું એટલે આત્મ ભૂમિકાનો વિચાર છે. હું એટલે દેહ ભૂમિકાનો વિચાર નથી. દેહ ભૂમિકા એ તો હું બારોટ જ છું. દેહ ભૂમિકા એ પટેલ જ છું.
દેહ ભૂમિકાએ રાજુ જ છું, દેહ ભૂમિકાએ બિરેન છું, પણ દેહ ભૂમિકા એટલે અવરભાવ એ મારે વિશે નથી. આત્મ ભૂમિકાએ જતા શીખીએ આપણે, અને આત્મ ભૂમિકાએ હું અનાદિ મુક્ત જ છું, બસ પુરુષોત્તમ રૂપ છું. पुरुष नहीं हूँ, स्त्री नहीं हूँ, પુરુષ નહીં હું, બોલતા જાઓ, મૂળ સ્વરૂપમાં આવતા જાઓ, બોલતા જાઓ. कोई जाति के सावधान, सावधान वर्ण बैसो. नहीं हूँ, કોઈ જાત કે વર્ણ નહીં હું, पिता माता पुत्र नहीं हूँ, પિતા માતા પુત્ર નહીં હું, माया की ब्रह्म जाल नहीं हूँ, માયા કે બ્રહ્મ જાલ નહીં હું. फिर कौन हूँ मैं, कौन हूँ मैं, कौन हूँ, 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 कौन हूँ मैं, कौन हूँ. कौन છું બસ. માયા કી બ્રહ્મજાલ કે તાવર ભાવ માત્ર મારે વિશે નથી. કોણ છું? अनहद कृपा कर देह छुड़ा कर, अनहद कृपा कर देह छुड़ा कर, चैतन्य को बदलाया, चैतन्य को बदलाया, उन्हें पोता जैसो निज रूप कर, ने पोता जैसो निज रूप कर, उन्हें पोता जैसो निज रूप कर, उन्हें पोता जैसो निज रूप कर, स्वमूर्ति में ठहराया, स्वमूर्ति में ठहराया. अब कौन हूँ मैं, कौन हूँ मैं, कौन हूँ, कौन हूँ मैं, कौन हूँ, कौन हूँ मैं, कौन हूँ, कौन हूँ मैं. મૂર્તિમાં જ છો, અનાદિ મુક્ત છો, મહારાજ જ છે. સ્થિર થાઓ, મૂર્તિ में ठहराया, ઉન્હે પોતા જેસો નિજ રૂપ કર. દેહથી જુદો ચૈતન્ય કરીને મહારાજે નિજ રૂપ કહેતા મૂર્તિ રૂપ કરીને મૂર્તિમાં ઠહરાવી દીધો છે. અને મૂર્તિમાં ઠહરાવ્યા, સ્થિર કર્યા, એટલે બસ મૂર્તિ જ છે, મહારાજ જ છે. दिव्य साकार अनादि मुक्त हूँ, दिव्य साकार अनादि मुक्त हूँ, अति प्रकाशमान हूँ, अति प्रकाशमान हूँ, तदरूप हूँ तदलीन हूँ, तदरूप हूँ तदलीन हूँ, एकमेक और ओतप्रोत हूँ, एकमेक और ओतप्रोत हूँ. बस कौन हूँ મૂર્તિમાં मैं, તદ્રૂપ છો, कौन તલ્લીન છો, हूँ એકમેક मैं, ઓતપ્રોત છો. कौन हूँ, कौन हूँ मैं, 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 कौन हूँ. તદ્રૂપ તલ્લીન કરીને મૂર્તિમાં રાખ્યો છે. આ મહારાજ અવર ભાવ માત્રનો પ્રલય થયો, દેહ ભાવ માત્રનો પ્રલય થઈ ગયો. બસમાં હું આ મૂળ સ્વરૂપ મારું આ છે, દેહ નહીં તો મુક્ત અનાદિ બસ. મહારાજને મોટા મૂર્તિમાં રાખ્યા પછી મહારાજ જ છે.
अब देह नहीं कोई दोष नहीं, अब देह नहीं कोई दोष नहीं, पिंड या ब्रह्मांड नहीं, पिंड या ब्रह्मांड नहीं, अवर भाव कालेश नहीं, अवर भाव का लेश नहीं, पर भाव में अलमस्त हूँ, पर भाव में अलमस्त हूँ, बस कौन हूँ मैं, कौन हूँ मैं, कौन हूँ, कौन हूँ मैं, कौन हूँ, कौन हूँ मैं, कौन हूँ, कौन हूँ मैं, कौन हूँ मैं। અતિશય પ્રકાશમાન છો. મહારાજના શબ્દોનો બસ વિચાર કરો, મનન કરો. અવર ભાવ કા લેશ નહીં, પર ભાવ મેં અલમસ્ત હો. પરભાવ એટલે મૂર્તિ. મૂર્તિમાં અલમસ્ત થઈને મૂર્તિમાં છું. મહારાજ જ છે. અમે જ્યાં છીએ ત્યાં જ તમે સર્વે છો. હું દેખું છું. મહારાજ દેખીને કહે છે, વિશ્વાસથી આ પાડીથી બસ મહારાજ બોલ્યા છે. सेवक भाव से मुक्त हूँ, सेवक भाव से मुक्त हो, रोम रोम में रस बस हूँ, रोम रोम में रस बस हूँ, प्रतिलोम भाव में पूर्ण हूँ, अतिलोम भाव में पूर्ण हो, सुख सुख का सागर हूँ, सुख सुख का सागर हूँ, बस कौन हूँ मैं, कौन हूँ मैं, कौन हूँ, 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 कौन हूँ मैं, सुख सुख का सागर हूँ, अलमस्त हूँ. બસ તેજ તેજ નામ બહાર છૂટે છે મૂર્તિમાંથી. ક્યાં છે મૂર્તિ? સન્મુખ નહીં, પ્રતિલોમ ભાવે મૂર્તિમાં રાખી લીધો છે. હવે મહારાજ અણુ માત્ર છીટા નથી, જુદા નથી, નોખા નથી. સ્વામી સેવક ભાવે મૂર્તિમાં જ છું. બસ મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. સહજાનંદ સ્વામી મહારાજ છે. મુક્તો આ વાતને થોડીક આ વાતને દ્રઢ કરવા માટે એક વિચારને ભેળવો અંદર. જે અગાઉ આપણે કહ્યું છે, આજે થોડીક એને થોડોક ફોકસ કરવા જેવું લાગે છે. મુક્ત એક કલ્પના કરો, થોડીક ક્ષણ માટે કલ્પના કરો. તમે નાના હતા ત્યારે બધા સ્કૂલમાં નાટક ભજવતા હતા, ભજવ્યા હશે, ઘણા ભજવ્યા હશે. બસ સ્કૂલની અંદર ભાગ લેતા હશો ક્યાંક આવા પ્રોગ્રામોની અંદર. કલ્પના કરો, થોડાક ભૂતકાળમાં પાછા જાઓ અને કલ્પના કરો કે કોઈક નાટકમાં તમે ભાગ લીધો છે અથવા તો અત્યારે લઈ રહ્યા છો. અને નાટકમાં એક પિતાનું પાત્ર ભજવ્યું છે. 3 પુત્રો છે કે 2 પુત્રો છે, દીકરા દીકરીઓ, સંસાર નાટકનો સંસાર છે. તમને પ્રશ્ન પૂછું કે કેટલી તૈયારી કરવી પડે નાટકનું, એક ગૃહસ્થાશ્રમી
એક સંસારીનું પાત્ર ભજવા માટે મોટો મહેલ બનાવી દો, એના માટે સાચો મોટો મહેલ બનાવી દો, મોટો બિઝનેસ શરૂ કરી દો. આવું બધું કરો તો મકાન બનાવવું પડે એ વખતે, પરંતુ સ્ટેજ ઉપર જેટલું જરૂર હોય એટલું જ બનાવવું પડે. 4 દિવાલો પેલા પૂંઠાની ઊભી કરવી પડે, એવું જ હોય ને. પાક્કું કરો. બે પડદાથી ચાલતું હોય તેમ બારીએ બારીઓ જ જોડી 2 જ બારી કરો. શું કરો? 4 બારી કરો. કરો પેલા એસી મૂકો. જે તમે કરો, ફર્નિચર લાવો તો એ ના છૂટકે લાવવું પડતું હોય એટલું લાવો, માત્ર દેખાવા પડતું ના છૂટકે કરવું પડે છે. એ વખતે નાટકને શોભાડવા માટે કરવું પડે છે, એટલું જ કરો છો. કારણ કે તમને એક વાત નક્કી થઈ ગઈ છે. શું નક્કી થઈ ગઈ છે? કે આ નાટક છે, આ બધું ફોલ્સ છે, આ બધું જ કહેવા માત્ર છે, આ સત્ય મારે નથી, મારે ખોટું હોવા છતાં સાચું દેખાડવાનું છે, અને દેખાડવા પૂરતું જ બધું કરવું પડે છે. તમે જે કંઈ કરો છો એ વખતે તમે નાટકમાં ધંધો કરો તો એ ધંધો કેવો હોય? પહેલા એક દેખાવા પૂરતો, એમાં ફક્ત ને ફક્ત નાટક છે, નાટક છે, નાટક છે. હું નાટકનો એક આ પાત્ર છું. એમાં માની લો તમને મગનલાલ નામ આપ્યું હોય તો હું મગનલાલ, હું ખોટો છું. આ નાટક એ ખોટું છે. એમાં જેટલું મિનિમમ કરવું પડે તેટલું જ કરો, બરાબર છે? સહેજે વધારે ના કરો. જો 1 ટીપોઈથી ચાલતું હોય ને તો 3 ટીપોઈ ના લાવો. એક ફર્નિચરથી, એક પેલા સોફાથી ચાલતું હોય બીજો સોફો ના લાવો. સાચી વાત. 4 દિવાલથી જ ચાલતું હોય તો તમે મોટું મકાન આલીશાન ત્યાં ના બનાવો. અને જો બનાવે તો એને શું કહેવાય? એને નાટકમાં મોટું મકાન બનાવે તો શું કહેવાય? એટલે તમને પૂછું, શું કહેવાય? મુક્તો તમે નાટક ભજવો છો એવો વિચાર રાખો. અવરભાવ માત્ર એક ડ્રામા છે. અવરભાવ માત્ર એક ડ્રામા છે, એક નાટક ભજવવાનું છે. એમાં જેટલું મિનિમમ કરવું પડે તેટલું જ કરો. જો નાટક સમજાશે તો મિનિમમ જેટલું કરવું પડે એટલું કરો. નાટકમાં મોટા મોટા આલિશાન 3 માળના 4 માળના મકાન ના બનાવાય મૂર્ખ, ના બનાવાય. આ નાટક છે. તમે નાટકના એક પાત્ર છો, તમે રિયલ નથી. આપણી રિયાલિટી જુદી છે. રિયલમાં આપણે કોક જુદા છીએ, આપણે અનાદિ મુક્ત છીએ, મૂર્તિ રૂપ છીએ, અને એમાં આપણું ઘર બની ચૂક્યું છે, બનાવીને ભેટ આપી દીધું છે. મૂર્તિરૂપી ઘર ભેટ આપી દીધું છે. એ વિચારમાં રહ્યા થકા નાટક ભજવો, નાટક ભજવો, નાટક ભજવો. સતત વિચાર રાખો, આ નાટક કરી રહ્યો છું. આ પતિ પત્ની તરીકેનું એક નાટક છે. દીકરા અને બાપ પુતે પિતા પુત્ર તરીકેનું એક નાટકના પાત્રો છે આ બધા. અને એમાં ન છૂટકે કરો, જે કરવું પડે કરો. ન છૂટકે જોવું પડે તો જ જુઓ, ન છૂટકે ભજવવું પડે એટલું ભજવો, ન છટકે તૈયારી કરવી પડે એટલી જ કરો. નાટક છે, એ વિચાર સાથે આગળ વધો મુક્તો તો અંતર્વૃત્તિ રહેશે. અને આ વિચાર સાથે જે થાય બધું એને કહેવાય અંતર્વૃત્તિ. બસ આ નાટક છે. તો વૃત્તિઓ ઓટોમેટિક તમારી પાછી વળી જશે. નાટક છે, બસ આ સંસાર એક નાટક છે. અને હું નાટકનું પાત્ર છું, રિયલમાં જુદો છું. રિયલમાં હું રિયલ જુદું છે. મારું રિયલમાં હું અનાદિ મુક્ત છું, મૂર્તિ રૂપ છું. બસ એ જ મારી રિયાલિટી છે. આટલું તો કરો મુક્તો. જે હકીકત છે. મોટા મોટા સંતોએ, નિષ્કુળાનંદ સ્વામી આ જ શીખવાડ્યું કે ભાઈ મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. ઉપાધિ તો લાગશે કે આ જે તમે કરો છો એ આદિ છે, અવરભાવ માત્ર આદિ છે, બાકી છો તમે અનાદિ. બસ હું અનાદિ મુક્ત છું. આ એક નાટક છે. કોણ કુળ, કોણ કુટુંબી, કોણ નાથ, કોણ જાત, કોણ ભાઈ, કોણ ભગીની, આ બધું નાટકમાં ભાઈ હોય એટલે એને ભાઈ હોય, એને ભાઈ કહેવાય.
એટલે આ તમે નાટકમાં છોકરા થયા, 3 દીકરા છે તમારા, સ્ટેજ ઉપર આવ્યા છે, તો 3 પછી તમે એક મકાન બનાવી આપો છો? હા, એને ઘેર જઈને કે ભાઈ તમે એક મકાન કરી આપો, મારી ફરજ બજાવી દો, બજાવો છો. ત્યાંથી છૂટા પડી ગયા, જય સ્વામિનારાયણ, તું તારા ઘેર ને હું મારા ઘેર. હું તો એ વખતે મકાન બનાવી આપવા પડે તે નાટક ઉપર, તમે આમ એક બાજુ બનાવી દો. એમ જ કરાય, એમ જ કરાય. પણ આપણને નાટક મનાતું જ નથી. આ નાટક થઈ ગયું છે. વાસ્તવિકતા નાટક સમજો તમે, અને એ નાટકની જેમ કરો છો. અહીં હોય જુદા, અને પાછું અહીંથી ઉઠ્યા એટલે જુદા. જે હકીકત છે, રિયાલિટી, તમે નાટક સમજો છો. એક કલ્પના તો કરો, એક નાટકનો પાત્ર નાટકમાં હાચાની જેમ કરે, ઘેર જઈને નાટકની જેમ કરે, તો ઢોઢ ડખા થાય કે ના થાય? એટલે ઘરમાં નાટક ભજવો તમે ત્યાં ભજવો ને, એમ તમે એટલે ઘર છે આપણું આ, અને એમાં નાટક ભજવવાનું. જે નાટક છે નાટક માનો ને, ન ટકે એનું નામ નાટક. આ તમે જે ભજવો છે કાંઈ ટકવાનું નથી. ટકવાનું છે કઈ મિનિટે મોઢું પોળું થઈ જશે ખબર છે પેલા. આ નાટક પૂરું થઈ ગયું. અમે હમણાં એક સેન્ટરમાં ગયેલા ને મૂર્તિ સ્વામી મને કે સ્વામી એક ભાઈ મળવું છે, લઈ આવ્યા, બોલાયા. બોલો એ રેવા સ્વામી દીકરો ધામમાં ગયો, 1.5 વર્ષ થયું પણ મને ભૂલાતું જ નથી. વાય 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 દીકરો મને જીવન બેકાર થઈ ગયું. વાય વાય મારું જીવન બેકાર થઈ ગયું. મને હવે નથી ક્યાંય હૂજ પડતી, નથી ધંધો કરવાનું મન થતું, નથી ખાવાનું મન થતું, નથી ઊંઘ આવતી, નથી પછી મરીવાના વિચાર આવે. હું મરી જવું આપઘાત કરી, હું મરી જવું આપઘાત. એટલે આ ભલામણા નાટક છે, શું કરવા? અને નાટક સમજાય તો કેટલી ઉપાધિ ઓછી થઈ જાય. નાટકનું પાત્ર હવે જતું રહ્યું. હવે એમાં હું મોટી વાત છે? નાટકમાં મળ્યું તો પૈસો મળ્યો તોય શું, ને જતો રહ્યો તોય શું? નાટક છે લ્યા, એમાં તો બધું આમ જ હોય. સમજ્યા? શું એમાં તમે રિયલમાં કશું જવાનું છે નહીં. મળ્યું જ છે, રિયલમાં આપણને મળ્યું જ છે, જાય એવું નથી. એમાં ડૂબેલા રોન ભાઈ. બાકી આ તો નાટક તો પાત્ર હોય, બધું હમણાં જાય ને આવે ને બધું હાલ્યા કરે. આટલી તો સાંખ્ય જ્ઞાન, આ સાંખ્ય જ્ઞાન કે એની તો ઘેડ પાડો પહેલા, આટલી તો ઘેડ પાડો, અને એમાં ઓટોમેટિક પેલી ઘેડ પડી જાય છો. તો હું છું કોણ? રિયલમાં હું છું કોણ? બસ તમે આનાથી મુક્ત છો. આપણું બસ આ ઓટોમેટિક થઈ જશે. જે રીતે આમ કાન પકડો, આમ પકડો, આમ પકડો, જેમ પકડો એમ પકડો બાપા. પરંતુ જે હકીકત આ છે, અને આ વિચારમાં ડૂબેલા રહેવા, એ જ આંતરમુખી જીવન. અને નાટકને સાચું માનીને મંડીએ છીએ એ બહિર્મુખી પણ, એ જ બહિર્મુખી. પુત્ર જતો રહ્યો એને હક નથી આવતો, મારો દીકરો જતો રહ્યો હોય મને ઊંઘ નથી આવતી. જયારે ના હોય ને મારે છે નહીં એટલે ઊંઘ નથી આવતી. શું હારા હાલી મળ્યા છે બધા. એટલે નાટકમાં ખોટ જઈ તો શું નાટક છે, નફો મળ્યો તો શું નાટક છે. નાટકનો નફો સાચો હોય, નાટકની ખોટ સાચી હોય. નાટકમાં જન્મ થયો સાચો હોય, નાટકમાં જતું રહે સાચું હોય. નાટકનો હરખ સાચો હોય, નાટકનો શોખ સાચો હોય. નાટકમાં આગ લાગે સાચી હોય, નાટકનો ઝઘડો સાચો હોય, નાટકમાં પ્રેમ કરે એ સાચો હોય. એમાં તમે બધા રોજ હળગે છે ને તમે એકબીજાને પ્રેમ કરો છો ને પાછા ઝઘડા કરો છો ને ડખા કરો છો ને આ બધું નાટક છે, કંઈ સાચું નથી. શું મનનો મુક્તો એક વાત આટલી સમજાઈ જાય ને તો એ કેટલા હળવા ફૂલ જેવા થઈ જવાય. શું કરવા એની તૈયારીઓ આટલી બધી લાંબા પોળા થવાય જ નહીં. સમજ્યા? એક રૂમના મકાનથી ચાલતું હોય ને તો 4 રૂમનું ના કરાય. મૂર્ખા નાટકમાં 4 માળનો બંગલો કરાતો હોય છે. બુદ્ધુના કાકા જરા સમજ ના થાય. નાટકમાં એટલું બધું ફર્નિચર ના કરાય. મકાનમાં તમે જો જેટલું 20 લાખનું ફર્નિચર કરે, એટલે આ મૂર્ખા નાટક છે, એમાં ના કરે. એક સોફાથી પત્તો બીજો સોફો ના લવાય. બોલો નાટક ભજે ને પછી આમાં થાળી લઈને જમવા જાય, એમાં શું
70 આઈટમ મૂકી હોય, ચટણી બનાવી હોય ગોટાની જોડે, એટલે એમાં ગોટાથી પતતું હોય ચટણો ના કરાય. શું કરીએ હવે, નાટક સાચું મને ગયું, શું કરીએ? એટલે આ ગોટાની જોડે આવી ચટણી જોઈએ, આવા ભજીયાની જોડે આવી ચટણી જોઈએ, આની જોડે આવી ચટણી જોઈએ. તમે ચટણી જેવા થઈ ગયા એમાં ને એમાં. બોલો, એટલે કંઈક તો અમારું માનો હિસાબ અને અંતર્મુખી થાવ. આ અંતર્મુખી થવાશે. આ જ અંતર્મુખી શું આંખું બંધ કરીને બે રહ્યું અંતર્મુખી નહીં. વાસ્તવિક વિચારમાં ડૂબેલા રહેવો, વાસ્તવિક વિચારમાં ડૂબેલા રહેવું એનું નામ અંતર્મુખીપણું. રિયાલિટીમાં ડૂબેલા રહેવું એ અંતર્મુખીપણું. અવાસ્તવિકતામાં ડૂબેલા રહેવું એ બહિર્મુખીપણું. હા, શું કેવો સ્વામી? કહો. વાહ ભાઈ, વાહ, લ્યો આપો ભાઈ, માઇક આપો, કોક તો પ્રશ્ન નીકળે. મહારાજ, આ વાત સાંભળ્યા પછી કોઈક વાર વર્તાય, 2 દિવસ થાય એટલે થોડું થોડું વર્તાય, પણ એમાં સ્થિર ન થવાનું કારણ મુખ્ય શું ભાગ ભજવે છે? પ્રેક્ટિસ નથી કરતા પછી આપણે. એટલે તમને એક પ્રશ્ન પૂછું, વતનામૃત મોઢે થઈ જાય ને પછી ભૂલી જવાય છે, એનું શું કારણ? જેને જેવું હોય. આપણે કેટલાય કર્યા હતા, બધા ભૂલી ગયા. એકાદ બે હવે હારા રાશમાં આમ તમે જુઓ ને, આમ બહુ સરસ રીતે રાખી. હું કહેવાય કે કોકદાર કહેતા એ જ આવે, અને એ જ આવે છે. એનું કારણ શું? રોજ બોલ કર્યા એટલે એનું એ જ આવે, એ જ પાકું થઈ ગયું. અને બીજા નથી બોલતા, નથી પાકું થતું. એના જેવું થાય. શું કારણ? આ જ અહીં જેવા છીએ એવા ઘેર થઈને રહેતા નથી. અહીં પ્રેક્ટિસ કરીએ છીએ, કરતા નથી તમે. એટલે આ લેસન, નિશાળમાં લેસન કરવું પડે ભાઈ, પ્રેક્ટિસ કરવી પડે. કરો ને બાપા. હા, શું પ્રશ્ન છે તમારો? અવરભાવ છોડીને અનાદિમુક્ત છું એવું વિચારે તો મૂર્તિનું શું કારણ? અવરભાવ છોડીને અનાદિમુક્ત છે એવું નહીં વિચારવાનું, અનાદિમુક્ત છે એવું વિચારવાનું, તો અવરભાવ છૂટી જશે. પછી એની શું ખાવાની કોઈ પ્રોસેસ કરી કે ઓટોમેટિક આવે? આવશે, ઓટોમેટિક આવશે. ચાલુ જ કરો તમે. હા, ચાલુ જ કરો. એક જણે કહું ધંધો કરું તો કમાણી એની મેળે ચાલુ થઈ જાય, તો થઈ જાય. તું ધંધો ચાલુ કર, થઈ જશે. પછી કોઈ પ્રોસેસ નથી ને? કશું પ્રોસેસ નહીં. બસ મૂર્તિના સુખમાં મહારાજ જ છે, ભાવમાં ડૂબેલા રહો. અને થોડુંક પ્રોસેસમાં એક ધ્યાન વચ્ચે આવશે. બસ એ કરો જોડે, જ્ઞાન અને ધ્યાન. આ બે ખરો તમે સુખના ઢગલા થવા માંડશે. કરો અને મહેરબાની કહીને મરો. શું પતી ગયા છે? અહીં પતી ગયા છે. ભાઈ મને ઉઠશો એટલે બહાર જઈને જીવતા થઈ જાવ તમે. અહીં અમે માંડ તમને બોચી પકડીને મારીએ છીએ, પાછા અહીંથી જેવા ઉઠ્યા એટલે બસ કોણ હું કુણાલ ઠક્કર, બસ એ જીવતા થયા પાછા. હા, મુક્તો હવે છે ને 1લી તારીખથી આપણે એક પંક્તિ બદલીએ. ચાલો, એને પહેલા આપણે 2 મિનિટ છે આપણી પાસે. સ્વામી, અંતર્મુખી થવું હવે, અંતર્મુખી થવું, અંતર્મુખી થવું હવે. ટપાકા બાળો, ટપાકા બાળો જોડે ટપાકા. હવે આપણે આ જ સમજ્યા છે. બોલવું ને ટપાકા પાડવા, એમાં મજા આવે. બોલો. એક ભાઈ મને કે સ્વામી આ વખતે જ્ઞાન સત્ર હાજે બહુ મજા આવી. કેમ? કે આમ ટપાકા પાડવાની બહુ મજા આવી. કે તમે ટપાકા જ પાડશો. શું કરવું કહો? એટલેથી પતશે પેલા. થાવ, પાછા વળો બાપા, પાછા વળો. કે હવે નહીં પાડીએ, પાડો. અંતર્મુખી થવું હવે, અંતર્મુખી થવું, અંતર્મુખી થવું હવે. રાજી કરવા પાછા વળી, રાજી કરવા પાછા વળી. અંતર્મુખી થવું, રાજી કરવા પાછા વળી, રાજી કરવા પાછા વળી. અંતર્મુખી થવું. મુક્તો પાછા વળવાનું મહત્વ કેટલું બધું છે એનો આપણે સિરિયસલી વિચાર નથી કરતા. ગઈ વખતે આપણે દ્રષ્ટાંત કદાચ આપ્યું હતું. મહેસાણા બાજુ તમે નીકળ્યા છો, તમારું લક્ષ્ય છે મુંબઈ. હવે કલોલ પહોંચી ગયા છો, શું કરવું જોઈએ? પાછા વળશો. તમે અહીં પહોંચશો ને ત્યારે તમે 0 ઉપર આવશો
અને પછી જ આમ પ્રગતિ થશે, પછી જ આગળ વધાશે. પાછા વળ્યા વગર આગળ વધાય નહીં. હા સાચું? પાછા વળો ને. તમે જે દિશામાં જઈ રહ્યા છો દિશા ઊંધી દિશા છે ભાઈ. આપણે જે કરીએ છીએ ને, અમારો દીકરો ના કુટુંબ ને પરિવાર ને સમાજ ને વ્યવહાર ને, તમે જો એ નાટક છે. ન છૂટકે કરવું પડે એટલું કરો, લગ્નમાં ન છૂટકે જવું પડે જાઓ, વ્યવહાર ન છૂટકે કરવો પડતો એટલો કરો. પાતાળમાં પાયા ના નાખી દો વ્યવહારના. કાઢવા પછી અઘરા પડી જાય. જો તમે નાખી દીધા છે એટલા બધા, કેટલા કાઢવા અઘરા પડી જાય છે. અવર ભાવના પાતાળમાં પાયા ના નાખો, પ્રભાવના પાયા નાખવાના જ પાતાળમાં. પાછા વળો. હવે સાંભળો, એક લીટી આપણે બોલી લઈએ. કોણ છું હું, શાને આવ્યો, શું હું કરું છું. પાછા વળવાનો વિચાર. હું શાને આવ્યો, શું હું કરું છું. કોણ છું હું, શાને આવ્યો, શું હું કરું છું. કોણ છું હું, શાને આવ્યો, શું હું કરું છું. પરભાવના વિચારે ડૂબી, પરભાવના વિચારે ડૂબી, સ્વને જોઉં છું. પરભાવના વિચારે ડૂબી, પરભાવના વિચારે ડૂબી, સ્વને જોઉં છું. બહુ જોયું આજ સુધી, બહુ જોયું. પરને બહુ જોયા આપણે. હવે સ્વને જોતા શીખો. આ પાછા વળ્યા કહેવાય. કોણ છીએ આપણે, શું કરવા માટે આવ્યા છીએ, શું કરી રહ્યા છીએ, એમાં પાછા વળો અને સ્વને જોતા શીખો. સ્વને જોવો. આપણી વિકાસ યાત્રા તો શરૂ થશે. મુક્તો આ મહિનાથી 2 દિવસ આપણે કામ આ એક જ છે. જો કામ 31 તારીખ, આ મહિનાની 31 છે કે 30 છે, 31 તારીખ સુધી આપણે બોલજો. પરંતુ 1લી તારીખથી આપણે આ પંક્તિને આપણી રીતે મનમાં બોલવાની, લક્ષ્ય નક્કી ના થાય ત્યાં સુધી. પરંતુ આપણે આવતા મહિને એક પંક્તિ, જે આવતા મહિનાનો ગોલ છે, રોકણી ગમાડીએ સૌની ટોકણી ગમાડીએ, રોકણી ગમાડીએ સૌની ટોકણી ગમાડીએ, રોકણી ગમાડીએ સૌની ટોકણી ગમાડીએ, રોકણી ગમાડીએ સૌની ટોકણી ગમાડીએ. રાજીપાના ગુણો માટે, રાજીપાના ગુણો માટે રોકણી ગમાડીએ, રાજીપાના ગુણો માટે, રાજીપાના ગુણો માટે રોકણી ગમાડીએ. આ પંક્તિ આપણે રોજ બોલવાની, આખો મહિનો. મંજૂર? અને પેલી પંક્તિ મનમાં બોલવાની. એનાથી બોલવાથી તે આપણને ક્યાંક રોકણી ટોકણી, 1 મહિનો તો આપણે પાછા વળીએ. પાછા કોઈક ગમે તો આમ થરાક અસર થાય, આપણને કંઈ કહે છે, કદાચ બે રોકણી કરે છે, ચલો આપણે ગમાડવાની છે, કરવાનું છે જ આખા મહિનામાં. અત્યાર સુધી આપણને ગમી જ નથી. કોઈ કહી શા ન જાય આપણને, તાકાત છે કોઈ નહીં, કોઈ રોકી શકે આપણને, ટોકી શકે. બેસ છાનું માનું કહીને બેડ દઈએ હેઠા. નહીં, આ મહિનામાં હવે આપણે ગમાડવાની, ફરજિયાત ગમાડવાની. મંજૂર? બોલવાનું મંજૂર કે ગમાડવાનું મંજૂર? 2 મંજૂર. બરાબર? ચલો બીજું લેસન લખો. પહેલું લેસન આ લખી નાખો. પહેલું લેસન કયું લેસન? રોકણી ગમાડીએ સૌની ટોકણી ગમાડીએ, રોકણી ગમાડીએ સૌની ટોકણી ગમાડીએ. રાજીપાના ગુણો માટે, રાજીપાના ગુણો માટે રોકણી ગમાડીએ. આ પંક્તિ લખી લેજો. લખી લીધી? બસ આ પંક્તિ આપણે નિત્ય પ્રત્યે સવારે, બપોરે, સાંજે, જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે સભા શરૂ થાય, સભાની પૂર્ણાવતી વખતે
આ આપણે આખા મહિનો એનું મનન કરીશું. ધ્યાન વખતે મહારાજ અત્યારે ધ્યાન વખતે આપણે કામ બોલવાનું. ધ્યાન શરૂ થાય ને ત્યારે એ પંક્તિ ચાલુ રાખજો, કારણ કે આપણને થોડોક અહેસાસ થાય તો. મુક્તો બીજું, અગાઉ પણ ઘણી વખત કહ્યું છે મુક્તો, હું કોણ છું નો વિચાર 5 મિનિટ રોજ કરો. રોજ કરો. મારું કર્તવ્ય શું છે એનો વિચાર કરો. મારું કર્તવ્ય શું છે, એટલે કે મારું લક્ષ્ય શું છે. હું અનાદિ મુક્ત છું, મૂર્તિરૂપ છું, મૂર્તિ જ છે. બસ મારું લક્ષ્ય શું છે? મૂર્તિનું સુખ. આ વિચાર દિવસમાં 5 મિનિટ પણ કરો, વારંવાર કરો. કલાકે 2 કલાકે 1 મિનિટ પણ પાછા વળી જાઓ અને આ કરો. અને ત્રીજો વિચાર એ કરો કે આ નાટક છે, ન છૂટકે કરવું પડે એટલું જ કરાય. આ વિચાર કરો. અવરભાવ માત્ર એક નાટક છે, ડ્રામા છે. એમાં ન છૂટકે કરવું પડે એટલું જ કરો. ખૂચી ન જવાય, કાયમી ધોરણે ન કરાય. જો વિશ્વાસ આવતો હોય તો આટલું કરજો. અને મુમુક્ષુતા પુસ્તકમાં પેજ નંબર 114 થી 145 નું વાંચન કરતા આવજો. 114 થી મુમુક્ષુતા ભાગ 2, એમાં 114 થી 145 નંબરના પેજ વાંચતા આવજો. થોડુંક એનું વાંચન મનન કરતા આવજો. આટલી હોમવર્ક સાથે સર્વે મુક્તો આ માર્ગે જરૂર આગળ વધજો. પાછા વળજો, આગળ વધજો, પાછા વળજો, આગળ વધજો, એવી સૌને વિનંતી સાથે જય સ્વામિનારાયણ. દયાળુ જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી વચનામૃતના આચાર્ય સમા અનુભવી સત્પુરુષ SMVS સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીની અમૃત વાણીની સરવાણી એટલે વચનામૃત રહસ્ય અને અમૃત ધારાનો લાભ લઈ શ્રીજી મહારાજની નિષ્ઠા દ્રઢ કરીએ. દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય શ્રી સત્ય સંકલ્પ દાસજી સ્વામીશ્રીની દિવ્ય વાણીની જીવન ઉપયોગી હૃદયસ્પર્શી વિષયો પર 250 જેટલી અદ્ભુત વિડીયો સીડી, DVD, ઓડિયો સીડી તથા MP3 વસાવી ઘરને મંદિર તુલ્ય બનાવીએ તથા જીવનને દિવ્ય બનાવી મૂર્તિ સુખના પાત્ર થઈએ. આ ઉપરાંત બાળકો તથા વાલીઓ માટે અતિ ઉપયોગી ટેલિફિલ્મ બાલુડા બચાવો, રાજીપાની ચાવી તથા ઘરની હોળીને સમાવતી સુખ શાંતિભર્યું જીવન જીવવાની પ્રેરણા આપતી ટેલિફિલ્મ આત્મીયતા. વળી ઘરમાં, ગાડીમાં મહારાજમય દિવ્યતા પ્રસરાવવા સાંભળો સુમધુર કીર્તનોની તથા ધૂનની ઓડિયો સીડી તથા MP3. શ્રી હરિ મારા સર્વેથી ન્યારા, સૌના છો જીવન પ્રાણ. આ તમામ CD, DVD તથા અન્ય કથા વાર્તા સાંભળવાનો અણમોલ લાવો ઘેર બેઠા લઈ શકો છો આપણી સંસ્થાની વેબસાઇટ www.smvs.org ઉપર. તેમજ માત્ર 5 મિનિટમાં જ સત્સંગનું રસપાન કરાવતી અદ્ભુત કથા શ્રેણી 5 મિનિટ સત્સંગ દ્વારા. આપણા તથા આપણા બાળકોના જીવનને સંસ્કારમય તેમજ સત્સંગમય બનાવવા આજે જ વસાવો ઉપયોગી અદ્ભુત પુસ્તકો. વચનામૃત, બાપાશ્રીની વાતો, થવું છે દાદા ખાચર જેવા, સ્વામિનારાયણ મહામંત્ર મહિમા, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપાશ્રી, સદગુરુઓની પુસ્તિકાઓ, જીવન સંધ્યા, સ્વરૂપ નિષ્ઠા, સંપ સુરત ભાવ એકતા, પ્રગટ ભાવે સેવવા યોગ્ય સ્વરૂપ તથા આપણા ઘરની શોભા, આપણું જીવન એવા બાળ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રભુની નયન રમ્ય દિવ્ય મૂર્તિઓ ઘરમાં અચૂક વસાવો. આ ઉપરાંત ઘરને સુવાસિત કરતી વિવિધ અગરબત્તીઓ તથા કંઠી, માળા અને પૂજાનો સામાન. આવી અનેકવિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુક સ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા. પ્રાપ્તિ સ્થાન SMVSના તમામ મંદિરોમાં.
વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ ધામ, ઇન્ફોસિટી સામે, કોબા ગાંધીનગર હાઈવે, ગાંધીનગર 382007. મોબાઈલ 9979855099.